नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावप्पणासनो मङ्गलाणं च सव्वेसिं पढमं हवै मङ्गलम्। ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। या देवी स्तूयते नित्यं विबुधैर्वेदपारगैः सा मे भवतु जिह्वाग्रे ब्रह्मरूपा सरस्वती ब्रह्मरूपा सरस्वती। आत्मानी मुक्ति गमननी योग्यता जेने जैन परिभाषामां तथा भव्यत्व दरेक जीवનું अलग अलग तथा भव्यत्व હોય છે। દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવથી મુક્તિ ગમનની જે ઘટના બનવાની છે એ દરેક જીવની થોડી 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 ભિન્ન હોઈ શકે છે, પણ એ તથા ભવ્યત્વ કેવલી ભગવંતોની દ્રષ્ટિમાં તો એમણે જોયેલું જ છે। એ આપણું જે કંઈ તથા ભવ્યત્વ હોય, જે રીતે મોક્ષ થવાનો હોય, જ્યાં થવાનો હોય, જે સાધનોથી થવાનો હોય, એ આપણું તથા ભવ્યત્વ જલ્દીથી પરિપક્વ થઈ જાય। ઘાસમાં નાખેલી કેરી જલ્દી પાકી જાય તો જલ્દી ખાવા મળે। જ્ઞાની પુરુષોની દ્રષ્ટિમાં જોવાયેલું આપણું તથા ભવ્યત્વ જલ્દી પરિપક્વ થાય તો આપણો આત્મા બંધનોથી મુક્ત બની જાય। આ તથા ભવ્યત્વને પકવવું કેવી રીતે, એ માટેના 3 સાધનો પંચસૂત્રના આ પવિત્ર ગ્રંથની અંદર પ્રથમ સૂત્રમાં બતાડવામાં આવ્યા। ચૌશરણગમણમ દુક્કડગરિયા સુગડાણા સેવણમ। આટલું કરીએ તો આપણું તથા ભવ્યત્વ પરિપક્વ થઈ જાય। ચતુષ્ચરણ ગમન દ્વારા આત્માને એક શક્તિ મળે છે કે જે શક્તિથી જ આપણે સુકૃતની અનુમોદના કે દુષ્કૃતની ગરહા કરી શકીએ છીએ, અને દુષ્કૃતની ગરહા કરીને અશુભ કર્મના અનુબંધ તોડવાના છે, સુકૃતની અનુમોદના કરીને શુભ કર્મના અનુબંધ જોડવાના છે। હરિભદ્ર સુરીજી મહારાજે એમના અન્ય ધર્મગ્રંથોમાં માનવ જીવનનું મુખ્ય જો કોઈ કાર્ય હોય, માનવ જીવનની જો કોઈ સફળતા હોય તો એમાં એમણે આ બતાડેલી છે કે આ જીવનની અંદર અશુભ કર્મના અનુબંધ તોડતા રહેવું અને શુભ કર્મના અનુબંધ જોડતા રહેવું એ જ માનવ જીવનની સફળતા છે। આ અનુબંધની તોડ ને જોડ દુષ્કૃત ગરહા અને સુકૃત અનુમોદનાથી થાય છે। એ યોગ્યતા પ્રાપ્ત કરવા માટે પહેલા અર્યંતોનું, સિદ્ધોનું, સાધુ પુરુષોનું અને અર્યંત ભગવંતોએ પ્રરૂપેલા કલ્યાણકર ધર્મનું શરણ સ્વીકારી લેવું જોઈએ। આ શરણ સ્વીકારની વાત કર્યા પછી, દુષ્કૃત ગરહાની વાત કર્યા પછી હવે સુકૃત અનુમોદનાની વાત કરી રહ્યા છે અહીંયા આગળ ગ્રંથકાર।
ઈચ્છામિ સુક્કડમ, ઈચ્છામિ સુક્કડમ, ઈચ્છામિ સુક્કડમ. હું સુકૃત્યને ઈચ્છું છું, સુકૃતની અનુમોદના કરું છું. એ વાત પણ એમણે કરી 14મા સૂત્રની અંદર. અને 15મા સૂત્રમાં એ અનુમોદના કેવી થવી જોઈએ એની હવે વાત કરી રહ્યા છે. હોમે એષા અણુમોયણા સમ્મમ વિહિપુવ્વયા સમ્મમ શુદ્ધાસયા. આ મારી અનુમોદના કેવી થાય? સમ્યક પ્રકારની અનુમોદના થવી જોઈએ. સમ્યક પ્રકારની એટલે હોમે એષા અણુમોયણા સમ્મમ વિહિપુવ્વયા. આ મારી જે અનુમોદનાની મેં વાત કરી એ અનુમોદના સમ્યક વિધિ પૂર્વકની થાય. સમ્યક વિધિ પૂર્વક એટલે શું? જેમના સુકૃતોની અનુમોદના કરીએ છીએ એ સુકૃતના આરાધક આત્માઓ પ્રત્યે આપણા હૃદયમાં બહુમાન ભાવ જાગે. એ જે સુકૃત કરી રહ્યા છે એ ખરેખર જીવનનું ઉત્તમ કાર્ય છે. આ જ કાર્યથી આત્માનું કલ્યાણ થાય એવા એ આત્મગુણોને ખીલવનારા સત્કાર્યો પ્રત્યે આપણા હૃદયનું આકર્ષણ થવું જોઈએ. અને એ બહુમાન અને આકર્ષણ સાથે આપણે જ્યારે એમની અનુમોદના કરીએ ત્યારે આપણા આત્મામાં એ આકર્ષણનો પડેલો સંસ્કાર છેવટે આગળ જતાં એ અનુમોદના દ્વારા આપણા જીવનમાં પણ સુકૃતનું આસેવન લાવનારો બની શકે છે. વિધિમાં આ બતાડ્યું ગુણવાન આત્માઓ પ્રત્યે બહુમાન અને એમના દ્વારા થતા સત્કાર્યો પ્રત્યે આકર્ષણ. અને એ આકર્ષણ અને બહુમાન પૂર્વક ગમે ત્યાં બેસીને નહીં, ગમે તે રીતે નહીં, ગમે ત્યાં ચિત્તનો પરિણામ રાખીને નહીં, પરંતુ શાંત ચિત્તે બેસીને ભાવપૂર્વક અનુમોદના કરવાની છે. એટલા માટે સમ્મમ વિહિપુવ્વયા સમ્મમ શુદ્ધાસયા બીજું વિશેષણ આપ્યું. સમ્યક પ્રકારના શુદ્ધ આશય સાથે અનુમોદના પણ જુદા જુદા આશયથી થઈ શકે, જુદા જુદા આશયથી થાય. માત્ર કોઈકની ખુશામત કરવા માટે પણ કરીએ એ શુદ્ધ આશયની અનુમોદના ન થઈ. અથવા તો આ અનુમોદના કરવાથી મને પુણ્ય બંધાશે અને એના દ્વારા મને કોઈક સરસ સુખો મળશે, એ પણ શુદ્ધ આશય નથી. શુદ્ધ આશય ભૌતિક કોઈ પણ સુખની કામનાની ઈચ્છાથી નહીં, પરંતુ આત્માના આવા ગુણો મારા આત્મામાં પણ પ્રગટી જાય, મારો આત્મા પણ આ સુકૃત્યના માર્ગે દોડતો થઈ જાય. એટલા માટે ગુણીજન ના ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. આપણે ત્યાં જે પૂજાઓ ભણાવવામાં આવે છે એમાં પદ્મવિજયજી મહારાજે આ શબ્દોથી ગુણની અનુમોદના, ગુણીજનોની અનુમોદનાનું મહત્વ સમજાવ્યું કે ગુણીજનના ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. આપણા આત્મામાં પણ એ ગુણ પ્રગટે એટલા માટે આપણે ગુણીજનોની અનુમોદના કરવાની છે. બીજો કોઈ સ્વાર્થ નથી. હું આવી રીતે અનુમોદના કરીશ, 4 જણાની સામે અનુમોદના કરીશ તો એમને સારું લાગશે કે મારા આ સરસ ગુણ ગાય છે. કોઈકને સારું લગાડવા માટે મારે નથી કરવાની. કોઈક તુચ્છ સામાન્ય પરિણામની અપેક્ષા કે આશા રાખીને મારે નથી કરવાની, પરંતુ મારા આત્માની નિર્મળતાને પ્રગટાવનારા આવા ગુણો મારા જીવનમાં પણ પ્રગટ થઈ જાય, જે પ્રચ્છન્નપણે રહેલા છે, કર્મના ઉદયોથી ઢંકાયેલા છે, એ પ્રગટ થાય એવા શુદ્ધ આશયથી સમ્મમ વિહિપુવ્વયા સમ્મમ શુદ્ધાશયા, શુદ્ધ આશયવાળી મારી આ અનુમોદના થાવ. અને હજી આગળ ચાલે છે કે પાછું એ કેવી હોવી જોઈએ? સમ્મમ શુદ્ધાશયા સમ્મમ પડિવત્તિરુવા. વિધિપૂર્વકનું થયું, આશય શુદ્ધ થઈ ગયો. અને આશય શુદ્ધ થઈને તમે જ્યારે અનુમોદના કરો ત્યારે શું થાય? એની પ્રતિપત્તિ થાય, એની પ્રાપ્તિ થાય. મારી અનુમોદના લુખ્ખી ન રહેવી જોઈએ, મારા આત્મામાં પણ એ ગુણને લાવનારી બનવી
એક ભાગ્યશાળીએ દાન ધર્મની આરાધના કરી, એના દાન ધર્મની આરાધનાની અનુમોદના કરીએ આપણે, એનાથી આપણી પરિગ્રહની મૂર્છા થોડીક પણ ઉતરે અને થોડુંક પણ દાન કરવાની શક્તિ મળે, ત્યારે એ આપણી અનુમોદના પરિવર્તી રૂવા થઈ કહેવાય, પ્રતિપ્રાપ્તિ રૂપ. મને પણ એ ચીજ મળે મારા જીવનમાં તો અનુમોદના સાચી, બાકી લુખ્ખી લુખ્ખી અનુમોદનાનો શું અર્થ? ધન્ય છો ભાગ્યશાળી, બહુ સરસ લાભ લીધો, પણ તારે કંઈ કરવાનું છે? એણે મોટો લાભ લીધો, તારે કંઈ નાનો પણ લેવાનો છે? એણે મોટું કંઈક સદાચરણ કર્યું, તારે નાનકડું પણ કોઈક સદાચરણ કરીને જીવનને બદલવાનું છે? એ કંઈ જ જો કરવું નથી તો એ હજી સમ્યક આરાધના નહીં થાય, સમ્યક અનુમોદના નહીં થાય. હોમે એસા અણુમોયણા સમ્મમ વિહિપુવ્યા સમ્મમ શુદ્ધાસયા સમ્મમ પરિવર્તિરુવા. બધે ઠેકાણે સમ્યક શબ્દ વાપર્યો છે. સમ્યક વિધિ, સમ્યક આશય અને સમ્યક પ્રાપ્તિ, સાચી પ્રાપ્તિ શુદ્ધ ભાવથી અને વિધિપૂર્વક અને બહુમાનપૂર્વક કરેલી અનુમોદના હોઉં મેં, મને આવી થાવ છે નહીં. આપણે ઈચ્છામી સુકૃતમ કર્યું, સુકૃતને ઈચ્છું છું, તો સુકૃતને ઈચ્છે છે તો પંચસૂત્રકાર ગ્રંથકાર કહે છે કે કેવી રીતે સુકૃત તારામાં જીવનમાં આવશે? એ માટે પહેલાં તારે અનુમોદના કરવી પડશે. એને એ પણ અનુમોદના તું હજી કરી શકતો નથી, માટે તું પ્રાર્થના કર કે હોઉં મેં એસા અણુમોયણા, આવી અનુમોદના મારા જીવનમાં આવો, અનુમોદનાનો ભાવ મારા અંતરમાં પ્રગટો, અને એ અનુમોદનાનું કાર્ય પણ મારું વિધિપૂર્વક થાય, શુદ્ધ આશયથી થાય, અને મારા જીવનમાં ગુણોની પ્રાપ્તિ કરાવનાર બને એવી મારી પ્રાર્થના છે. સમ્મમ પરિવર્તિરુવા, સમ્યક પ્રકારની પ્રાપ્તિને કરાવનારી, સમ્મમ નિરૈયારા, પ્રાપ્તિ પણ થઈ, ચાલો, પણ એ આપણું સત્કાર્ય, આપણું સુકૃત, આપણું અનુષ્ઠાન અનેક દોષોથી ભરેલું હોય તો ચાલે નહીં. મને સમ્યક પ્રકારે નિરતિચાર, જેમાં કોઈ અતિચાર ન લાગતો હોય, જેમાં કોઈ દોષ ન લાગતો હોય, પણ જે સત્કાર્યો કરું તે સત્કાર્યોના જે આચારો હોય એ આચારોની શુદ્ધિપૂર્વકની આ અનુમોદના મને પ્રાપ્ત થાવ. જે મને પ્રાપ્તિ થાય પરિવર્તિરુવા નિરૈયારા, નિરતિચાર. અને આ બહુ અઘરું કામ છે, બહુ ધન્ય છે ભાગ્યશાળીઓને. સરસ આરાધના કરો છો, આવી અનુમોદના કરવી સહેલી છે, પણ વિધિપૂર્વક બહુમાન કેવા ખાતર નહીં, દેખાડવા માટે નહીં, સામાને સારું લગાડવા માટે નહીં, પણ હૃદયમાં બહુમાન પ્રગટે કે હા ભાગ્યશાળી આત્માએ આવું સરસ કામ કર્યું, અહો ભાવ જાગી જાય. તમારો દીકરો 10માં કે 12માં ભણતો હોય, ખૂબ મહેનત કરી હોય અને હાઈએસ્ટ માર્ક લાવીને આખા ગુજરાતમાં પ્રથમ નંબરે આવે, અને એ દીકરો જ્યારે ઘરમાં આવે ત્યારે કેવો આનંદ હોય, હે બેટા ફર્સ્ટ નંબર લઈ આવ્યો, વાહ મારો દીકરો કેટલો હોશિયાર, કેટલી મહેનત કરી. બહુમાન થાય છે, અહોભાવ થાય છે, એના માટે ગૌરવ લો છો. એમ આ આત્માએ, મારા જેવા એક આત્માએ આવું મહાન સત્કાર્ય કર્યું, વાહ ધન્ય છે, અને એ મારો સાધર્મિક છે, મને એનું ગૌરવ છે. બહુમાન કોને કહેવાય? અહોભાવ કોને કહેવાય? નિરતિચાર, વિધિનું પાલન, શુદ્ધ આશય, ગુણોની પ્રાપ્તિ, અને એ ગુણોનું પ્રગટીકરણ પાછું નિરતિચાર. એ કરવાની કોઈ ક્ષમતા, કોઈ યોગ્યતા, કોઈ લાયકાત આજે દેખાતી નથી મારા જીવનમાં. અને માટે આ મહાપુરુષ કહે છે કે આ શેનાથી મને પ્રાપ્ત થાવ? એ પ્રાર્થના છે, આ તો આવું થાવ, પણ શેનાથી થાવ? નિરૈયારા પરમ ગુણયુક્ત અરહંતાઈ સામર્થ્ય, પરમ ગુણોથી યુક્ત એવા અરિહંતાદિના સામર્થ્યથી, એમની શક્તિથી મારી અનુમોદના વિધિપૂર્વકની થાવ, શુદ્ધાશયની થાવ, પ્રાપ્તિરૂપ થાવ અને નિરતિચાર થાવ. પણ એ મારાથી નહીં,
અર્યંતાદિ, આદિથી અર્યંત સિદ્ધ સાધુ અને ધર્મ, એનું સામર્થ્ય આ વિશ્વમાં એવું કામ કરી રહ્યું છે, પ્રવર્તી રહ્યું છે કે એ જ મારા જીવનમાં આ ભૂમિકાનું નિર્માણ કરી શકે. એમના સામર્થ્યથી મારી આવી અનુમોદના પ્રગટો. અહીંયા આગળ પાછો સમર્પણ ભાવ આવ્યો. માણસ સત્કાર્ય કરી લે, પ્રાપ્તિ થઈ જાય, પણ એ સત્કાર્ય કર્યા પછી પાછો અહમ આવવાની શક્યતા. મેં આવું સત્કાર્ય કર્યું, બધા મારી અનુમોદના કરે છે, મારા સાહેબ એવી કેટલા વખાણ કર્યા. અહીં આગળ આપણો સૂક્ષ્મ અહંકાર અનાદિ કાળનો જાગૃત થઈ ગયા વિના રહે નહીં. અને એને માટે એ અહમ ન જાગે એ માટે, અને માત્ર અહમ ન જાગે એ માટે નહીં, પણ જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવા માટે પંચસૂત્ર ગ્રંથકાર મહાપુરુષ અહીં આગળ કબૂલાત કરે છે કે આ અનુમોદના પ્રભુ તમારા સામર્થ્યથી જ, તમારું જે આર્હંત્ય છે, તમારી જે આર્હંત્ય શક્તિ છે, અનંતા સિદ્ધોના સિદ્ધત્વનો જે પ્રભાવ છે, સાધુ પુરુષોની સાધનાનું જે બળ છે, અને પ્રભુએ પ્રવર્તાવેલા જગત કલ્યાણ કરેવા ધર્મનું જે સામર્થ્ય છે, એના થકી જ મારા આત્મામાં આ વસ્તુ આવી શકે એમ છે. અને હું ઈચ્છું છું કે જો શક્ય છે તો મને પ્રાપ્ત થાવ. એટલે પ્રાર્થના કરી કે હોઉં થાવ, હોઉં મેં સાણુ મોયણા, સમ્મમ વિપુવ્યા, સમ્મમ શુદ્ધાશયા, સમ્મમ પરિવત્તિરુવા, સમ્મમ નિરૈયારા, પરમ ગુણયુક્ત અર્હંતાઈ સામર્થ્યો. પરમ ગુણોથી યુક્ત એવા અર્યંતાદિના સામર્થ્યથી. તો કે ભાઈ અર્યંતનું સામર્થ્ય શું કામ માગ્યું? એનું કારણ પણ કહી દે છે. અચિંત શક્તિ જુત્તાહી તે ભગવંતો. અમે જેમના સામર્થ્યની પ્રાર્થના કરીએ છીએ, જેમના સામર્થ્યથી આ વસ્તુ માંગીએ છીએ, એ અર્યંત પરમાત્મા વગેરે કેવા છે? અચિંત શક્તિ જુત્તાહી તે ભગવંતો વિયરાયા સબ્બન્નું પરમ કલ્યાણ હેવ સત્તાણમ. સમજી લો કે આ ભક્તિની ગેલછામાં આવીને અમે આ કોઈ પ્રાર્થના નથી કરતા કે ભગવાન તમારા સામર્થ્યથી બસ મને થઈ જાય. ના, આ કોઈ ગેલછા નથી, પણ વાસ્તવિકતા એ છે કે આ અર્યંત પરમાત્મા અચિંત્ય શક્તિથી યુક્ત છે. એમની શક્તિ આપણા આત્મામાં અનાદિકાળથી ઘર કરી ગયેલા દુષ્કૃત્યોના સંસ્કારોને ધોઈ નાખે અને ગુણ બીજા ધાન થાય. આવું મહાન કાર્ય એ કેવી રીતે થાય? એની પાછળ એમની અચિંત્ય શક્તિ કામ કરી રહી છે. એ શક્તિ અચિંત્ય છે, તમે એને ચિંતવી નહીં શકો. ચિંતનનો વિષય નથી, અનુભૂતિનો આ વિષય છે. અને અનુભૂતિના ક્ષેત્રમાં પ્રવેશ કરવો હોય ત્યારે અનન્ય ભાવનું સમર્પણ અને શ્રદ્ધા જરૂરી બની જાય છે. જ્યાં બુદ્ધિ આડે આવે છે ત્યાં શરણાગતિ ઢીલી થઈ જાય છે. અચિંત શક્તિ યુક્તા હિ તે ભગવંતો. આ ભગવાન અચિંત્ય શક્તિથી યુક્ત છે. કેવા છે પ્રભુ? વિયરાયા સવન્નું પરમ કલ્યાણ હેવ સત્તાણમ. એ અર્યંત પરમાત્મા વીતરાગ છે, સર્વજ્ઞ છે. વિયરાયા સવન્નું પરમ કલ્યાણની અવસ્થા એને એમણે પ્રાપ્ત કરી લીધી છે. એટલું જ નહીં, પરમ કલ્યાણ હેવ સત્તાણમ. જગતના તમામ જીવોના પરમ કલ્યાણનું એટલે કે મુક્તિ ગમનનું એ મુખ્ય કારણ છે. આપણા મુક્તિનું મુખ્ય કારણ જો કોઈ હોય તો એ આપણો પુરુષાર્થ નહીં, પણ પરમાત્માની કૃપા છે, એમનું સામર્થ્ય છે, એમની કલ્યાણકારી ભાવનાનું એ બળ છે. એ સતત ભાવના કરે છે જગતનો દરેક જીવાત્મા મુક્ત થઈ જાય, રાગથી મુક્ત થઈ જાય, દ્વેષથી મુક્ત થઈ જાય, મોહથી મુક્ત થઈ જાય. અને એના કારણે આત્મા ઉપર વળગનારા કર્મવર્ગણાના પૂતગલો, એના પૂતગલોથી એ મુક્ત થઈ જાય. બધા જ બંધનો એના ખરી પડે અને મેં જે સ્થિતિ પ્રાપ્ત કરી છે
આત્માના સહજ આનંદની શાશ્વત સ્થિતિ દરેક જીવ પ્રાપ્ત કરી લે, બસ એક જ ભાવના છે. તીવ્ર તમન્ના અર્યંત પરમાત્માની આપણા આત્માનું કલ્યાણ કર્યા વિના રે નહીં. માટે કહ્યું કે એમના સામર્થ્યથી મને આવી અનુમોદના પ્રાપ્ત થાવ. આપણી મુક્તિનું કારણ કોણ? મેં સાધના કરી, મેં તપ કર્યો, મેં સંયમ પાળ્યું, મેં દાન કર્યું, માટે મારો વિકાસ થયો, એ આપણો અહંકાર છે. અને આપણે તો બહુ અલ્પ બુદ્ધિવાળા આવા વિચારો કરીએ, પણ પ્રખર બુદ્ધિશાળી, જેમની જ્ઞાન પ્રતિભાનો કોઈ પાર નહોતો, જે સાક્ષાત સરસ્વતીનો અવતાર ગણાતા હતા, એવા મહાપુરુષોએ કલિકાલ સર્વજ્ઞ જેમને બિરુદ મળ્યું એ હેમચંદ્રાચાર્ય, લઘુ કલિકાલ સર્વજ્ઞથી જેમને નવાજવામાં આવ્યા એ મહોપાધ્યાય યશો વિજયજી મહારાજે પણ બુદ્ધિના ઘણા બધા આટાપાટાઓમાંથી પસાર થયા પછી યશો વિજયજી મહારાજ એ મહોપાધ્યાય એમના જીવનનો શરૂઆતનો સાધના કાળ પૂર્ણ થયા પછી, જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી, કાશીમાં જઈને અન્ય દર્શનોનું ઊંડાણ ભર્યું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી પણ અનેક જિંદગીના વર્ષો માત્ર બૌદ્ધિક કસરત, વાદ વિવાદ, બીજાના મતનું ખંડન અને સ્વમતનું સ્થાપન એ કરવામાં વિતાવ્યા છે એમણે. અને એવું અકાટ્ય કરી શકતા હતા કે જેની સામે કોઈ જવાબ આપી શકતું નહોતું. એટલી પ્રકાંડ બુદ્ધિ પ્રતિભા એમની પાસે હતી, કારણ કે સાક્ષાત સરસ્વતીએ વરદાન આપેલું હતું. પણ એ જ યશો વિજયજી મહારાજ બુદ્ધિનું ક્ષેત્ર છોડીને જ્યારે અનુભૂતિના ક્ષેત્રમાં પ્રવેશ કર્યો, ક્યારે થાય પ્રવેશ? કોઈ કલ્યાણ મિત્ર મળી જાય સદગુરુ રૂપે, ત્યારે એ પ્રવેશ થઈ જાય. અને યશો વિજયજી મહારાજને એવા એક કલ્યાણ મિત્ર જેવા સદગુરુ મળી ગયા, મહાયોગી આનંદગંજી, કે જે બુદ્ધિનો અહંકાર બધો એમનો નીચોવી નાખ્યો. જાણે મિત્ર શું કરે? તમને ખરાબ પરિસ્થિતિમાંથી બચાવી લે, એનું નામ સાચો મિત્ર. આનંદગંજી મહારાજે યશો વિજયજીના ખૂબ વખાણ સાંભળ્યા હતા. બહુ વિદ્વાન સાધુ છે, હજારો લોકો મુગ્ધ થઈ જાય છે જ્યારે પ્રવચન આપે છે ત્યારે. અને જ્ઞાનની તો સાક્ષાત મૂર્તિ છે. અને એના કારણે હૃદયમાં અનુમોદના હતી, અહોભાવ હતો. આ બાજુ યશો વિજયજી મહારાજે આનંદગંજીની પ્રશંસા સાંભળી હતી. યશો વિજયજી મહારાજનું કાર્યક્ષેત્ર રહ્યું ગુજરાત, આનંદગંજીનું કાર્યક્ષેત્ર રહ્યું રાજસ્થાન. મળ્યા નથી એકબીજાને, પણ દૂરથી એકબીજાની વિગતો મળતી રહે છે સાંભળવા, અને બંને એકબીજાની અનુમોદના કરે છે. આનંદગંજી તો ગજબના યોગી પુરુષ છે. દિવસોના દિવસો સુધી ખાવાનું પણ ભૂલી જાય છે. સાધનામાં એવા લીન બની જાય છે કે જેની કોઈ વાત ન કરી શકાય. ક્યાં આનંદગંજીનું શરૂઆતનું જીવન અને ક્યાં આનંદગંજીનું આત્મલક્ષી ઉત્કૃષ્ટ જીવન. કારણ કે યશોવીજીને એ પણ ખબર હતી કે આનંદગંજી થયા એ પહેલા એમની કંઈક ભૂમિકા જુદી હતી. સાધનાના માર્ગે વળ્યા પહેલાની ભૂમિકા જુદી હતી. અને એમને એમ હતું કે ગમે ત્યાંથી સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરું, અને સુવર્ણ સિદ્ધિ કરવાના અનેક પ્રયોગો, રાસાયણિક પ્રયોગો, વનસ્પતિના પ્રયોગો દીક્ષા લેતા પહેલા ખૂબ કર્યા છે એમણે. અને એ વખતે પ્રયોગોની સાધના કરવામાં એમનો એક મિત્ર નાગાર્જુન નામનો એક સાધક, એણે હંમેશા એમની સાથે રહ્યો છે. નાગાર્જુન અને આનંદગંજી બંને જણાએ વર્ષોના વર્ષો વિતાવ્યા, પણ સુવર્ણ સિદ્ધિ મળી નથી. અને એ પછી સંસારનો ત્યાગ કરીને આનંદગંજી સાધુ થયા. સાધુ થયા પછી સાધનામાં વળ્યા, અને અંતર્મુખી સાધનામાં ગયા પછી અંદરનો જે જળહળાટ જોયો છે એની આગળ સોનાનો જળહળાટ હવે ફિક્કો લાગ્યો છે. એટલે મૂર્છા ઉતરી ગઈ છે. આ બાજુ નાગાર્જુન પ્રયોગો કરતો રહ્યો છે,
કરતો રહ્યો છે, આ વનસ્પતિની સાથે આ વનસ્પતિનો રસ ભેળવવામાં આવે, આ નક્ષત્રની અંદર આ રીતનો પ્રયોગ કરવામાં આવે તો સુવર્ણ સિદ્ધિ મળે. જાત જાતના પ્રયોગો કરતા 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 નાગાર્જુનને સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. અને એવો એણે રસ તૈયાર કર્યો કે જે રસ દ્વારા સુવર્ણ તૈયાર થઈ શકે. અને એને પોતાના મિત્ર યાદ આવ્યા, આનંદગંજી, કે મારા મિત્રે શરૂઆતના વર્ષોમાં મારા પ્રયોગોમાં ખૂબ સાથ આપ્યો હતો, મને હવે સિદ્ધિ થઈ ગઈ છે તો લાવ એને પણ. અને સુવર્ણ સિદ્ધિનો રસ તૈયાર કરીને એક બાટલીમાં ભરી નાગાર્જુન શોધવા નીકળ્યા છે આનંદગંજીને. અને આનંદગંજી પાસે આવી પહોંચ્યા. આનંદગંજી પાસે આવીને કહે છે, મિત્ર ખુશ થાઓ, સુવર્ણ સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ છે જેને માટે આપણે મથતા હતા એ. અને આજે એક મિત્રના દાવે લાગણીથી ખેંચાઈને તમને આપવા માટે આવ્યો છું. લેવા શીશી સુવર્ણ સિદ્ધિનો આ રસ છે, આમાંથી જેટલું સોનું બનાવવું એટલું બનાવી શકાશે. અને જ્યાં એણે આ આપવા ગયો, આનંદગંજી મેળતાની ગુફાઓમાં, જંગલોમાં, ધ્યાનની સાધનામાં મસ્ત બનેલા હતા. અને ગુફાની બહાર બેઠા છે, મસ્તીમાં કુદરતનું દર્શન કરતા ખોવાઈ ગયા છે નિસર્ગની મહાસત્તામાં. અને ત્યારે પેલો આવીને સુવર્ણ રસની બાટલી આપે છે. આનંદગંજી હાથમાં બાટલી લઈ અને પહાડની શિલાઓ ઉપર જોરથી ફેંકી દીધી. કેટલી મહેનત કરીને, જબરજસ્ત પુરુષાર્થ કરીને મેળવેલો આ સુવર્ણ સિદ્ધિનો રસ કાચની બાટલી ફેંકતાની સાથે દોડાઈ ગયો, પથ્થર ભેગો થઈ ગયો. અને નાગાર્જુન ચમકે છે, અરે મિત્ર, આ શું કર્યું તમે? અરે તમને ખબર છે આ સુવર્ણ સિદ્ધિ મેળવવામાં મારે કેટલી મહેનત કરવી પડી છે? મહા મહેનતે મેળવેલો રસ તમે ફેંકી દીધો. આનંદગંજી કહે છે, 2 મિનિટમાં આવું છું. ગુફાની પાછળ સાઈડમાં ગયા. એક બાજુ ઊંધા બેસીને લઘુશંકા કરી. સાધના દ્વારા સિદ્ધિઓ એવી મળી હતી કે જે શિલા ઉપર એમણે લઘુશંકા કરી આખી શિલા સોનાની થઈ ગઈ. અને હવે નાગાર્જુનને બોલાવે છે, અહીંયા આવો મિત્ર. જે સિદ્ધિ મેળવવા માટે ત્યાં મેં માનવ જીવનના અમૂલ્ય વર્ષો બગાડ્યા હતા, એ સિદ્ધિ તો મને આ બીજી દુનિયામાં પ્રવેશ કર્યા પછી સહજ રીતે મળી ગઈ છે. પણ એ સિદ્ધિનું મારે મન કોઈ મૂલ્ય નથી. જે સિદ્ધિ આત્માને મુક્તિ ના અપાવી શકે, જે સિદ્ધિ આત્માની મલિનતાને દૂર કરીને એને જળહળાટ ભર્યો ન બનાવી શકે, એવી સિદ્ધિ પથ્થરથી વિશેષ કાંઈ નથી. હું સ્વીકારીશ તારી એ સિદ્ધિને. બોલ, તારી પાસે એવી કોઈ સિદ્ધિ છે જે મારા આત્માને જળહળતો કરી શકે? આનંદગંજીની એક પહેલાની ભૂમિકા કહી અને પછી પોતાના શરીરની અંદર એના શરીરની ધાતુઓ એવી થઈ ગઈ છે પવિત્ર કે જેના પેશાબમાંથી સોનું બની શકે. પણ હવે એને બધું નિસ્સાર લાગે છે, તુચ્છ લાગે છે, અર્થહીન લાગે છે. આને માટે મેં જિંદગી બરબાદ કરી વર્ષો સુધીની. એ આનંદગંજીને યશો વિજયજી વાતો સાંભળેલી છે. અને એને થાય છે કે ગજબનો ઓલિયો પુરુષ, આને ક્યારેક મળવાનું થઈ જાય તો કેવું સારું. આનંદગંજી વિચારે છે કે જૈન શાસનનું ગૌરવ વધારતા યશો વિજયજી શું મહાન જ્ઞાની છે. આવા જ્ઞાની સાધુને ક્યારેક મળવાનું થાય તો કેવું સારું. બંને એકબીજાનું મિલન ઈચ્છે છે. સરખે સરખાનો હંમેશા મેળ જામે. અને બંને કેવા ગુણાનુરાગી છે. આનંદગંજી આવી વિરલ લબ્ધિઓ પ્રાપ્ત થઈ રહેવા છતાં યશો વિજયજીની અનુમોદના કરે છે. અને યશો વિજયજીનો ચારે બાજુ જય જયકાર થઈ રહ્યો છે. ત્યારે આનંદગંજીને નમસ્કાર કરીને ક્યારે મને મળે એવું ઈચ્છે છે. અને એક દિવસ અદમ્ય બનેલી એ ઈચ્છા આનંદગંજીને ગુજરાતની ધરતી ઉપર ખેંચી લાવે છે. વિહાર કરતા 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 રાજસ્થાનથી નીકળીને ગુજરાતમાં આવે છે. એ તો આનંદઘન હતા, સાવ ઓલિયો, કોઈ ચીજની પડી ન હોય, મેલા ઘેરા કપડાં, કોઈ ઠઠારા નહીં, કોઈ શોભા નહીં, કોઈ ચેલાઓની વણઝાર નહીં, કશું જ નહીં, પોતે પોતાની મસ્તીમાં ભલા. અને એ આનંદગંજી વિહાર કરતા 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 કરતા
એક દિવસ ખંભાતમાં આવી ચડ્યા. આ બાજુ સવારનો સમય છે. ખંભાતનો ઉપાશ્રય યશો વિજયજીની અમૃતવાણી સાંભળવા માટે હકડે ઠઠ ભરાયેલો છે. ચિક્કાર હોલ ભરેલો છે. અને વિહાર કરીને આવતા મોડું થયેલા 10 વાગે આનંદગંજી ઉપાશ્રય પાસે પહોંચે છે. છેક દરવાજા સુધી લોકો બેઠેલા છે. કોઈનું ધ્યાન નથી, કોણ આવે ને જાય, એકી ટસે યશો વિજયજીને સાંભળી રહ્યા છે બધા. અને આનંદગંજીને પણ એમ થઈ ગયું કે જ્ઞાનની એક અદ્ભુત ધારા ચાલી રહી છે, એમાં ક્યાંય મારા કારણે વિક્ષેપ ન પડે. દરવાજાની બાજુમાં એક થોડીક જગ્યા હતી, ત્યાં ચૂપચાપ બેસી ગયા. કઈ અવસ્થાઓ હશે વિચાર તો કરો. જેને મળવા માટે યશો વિજયજી તલપે છે, હું જઈશ તો ભેટી પડશે, પણ આનંદગંજી એમ ગુણાનુરાગી કે એની જ્ઞાનની ધારા ચાલી રહી છે, હું પણ 2 બુંદ ઝીલી લઉં, બેસી જાઉં, કોઈને વિક્ષેપ શું કામ કરું? અને બેસી ગયા. અને અધ્યાત્મના એક શ્લોક ઉપર યશો વિજયજી મહારાજનું વિવેચન ચાલી રહ્યું છે. અદ્ભુત વિવેચન, હૈયામાં સોંસરું ઉતરી જાય એવું વિવેચન. વ્યાખ્યાન પૂરું થયું. લોકો બધા વિખરાવા માંડ્યા. ધીમે 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 બધા લોકો, થોડીક વારમાં હોલ ખાલી થઈ ગયો. આનંદગંજીને થયું કે બધા જાય પછી જ્ઞાનીને મળવાની મજા. જ્ઞાની સે જ્ઞાની મિલે કરે જ્ઞાન કી બાત. 2 જ્ઞાનીઓ મળે તો વાત છે નહીં. જ્ઞાની સે જ્ઞાની મિલે તો કરે જ્ઞાન કી બાત, ને ગદ્ધે સે ગદ્ધા મિલે તો કરે લાતમ લાત. આનંદગંજીને થાય છે બધાને નીકળી જવા દો, પછી યશો વિજયજીની સાથે બેસીને રમઝટ જમાવશું જ્ઞાનની. અને એ ઉમળકા સાથે, ગુણાનુરાગ સાથે આનંદગંજી બેઠા છે. પણ કલ્યાણ મિત્ર છે, મિત્ર માને છે યશો વિજયજીને. બધા ચાલ્યા ગયા. યશો વિજયજીએ હજી જ્ઞાનની ક્ષિતિજો ખોલી નાખી હતી, પણ હજી અંદરની કેટલીક ક્ષિતિજો ખુલવાની વાર હતી. અધ્યાત્મની અને અનુભૂતિની એક ક્ષિતિજો હજી જોઈએ એવી ખુલેલી નથી. અને એ ન ખુલી હોય ત્યારે જ્ઞાન પણ અહંકાર જન્માવ્યા વિના રહે નહીં. બધા નીકળી ગયા અને આનંદગંજી એક ખૂણામાં નિરાંતે આમ બેઠા છે. થાક્યા છે, વિહાર કરીને આવ્યા છે, ઉંમર પણ છે, થાક્યા છે. આમ યશો વિજયજીએ જોયું બધો અપાસરો ખાલી, બધા આઉટ. ને આ કોક એક ગરડો ડોસો બેઠો છે, કોઈ દી જિંદગીમાં મળ્યા નથી, સમાચાર મોકલ્યા નથી કે હું આવવાનો છું, અચાનક આવી ચડેલા છે. અને આમ નીચું ગાલીને બેઠા છે. યશો વિજયજીએ દૂરથી બૂમ મારી. જ્ઞાન પણ ક્યારેક અહંકારમાં જો પરિણમી જાય તો ક્યારેક વિવેક ઓછો થઈ જાય. યશો વિજયજી બૂમ પાડે છે, અરે ઓ બુઢા, કઈ સમજણ પડી મારા વ્યાખ્યાનમાં કે આમ નીચું ગાલીને ઝોકા જ ખાવ છો? યશો વિજયજીને માટે કેટલો આદર ભાવ લઈને આવેલા આનંદગંજીને એક આંચકો લાગ્યો. આવો મહાન જ્ઞાની અને અહંકારના કારણે પામવાનું રહી જશે. કલ્યાણ મિત્ર તરીકે મારી ફરજ છે. ઊભા થયા. તમને કઈ મજા આવી, રસ પડ્યો મારા વ્યાખ્યાનમાં? એમ પૂછે છે. ત્યારે આનંદગંજી કહે છે કે જોઈએ એવી મજા ના આવી. અધ્યાત્મના આવા ગહન શ્લોકનું આટલું છીછરું વિવેચન. યશો વિજયજી ચમકી ગયા. કોઈની તાકાત નથી મારી સામે આવું બોલી શકે આ દુનિયામાં, સિવાય એક આનંદઘન. આ તાકાત હોય તો આનંદઘનમાં જ હોય, ક્યાં કહેતો નથી ને. ફટ દઈને પાટ ઉપરથી નીચે ઉતરી પડ્યા. આપનું નામ? લોકો મને આનંદઘન કહે છે. અને યશો વિજયજી સીધા પગમાં પડી ગયા. જ્ઞાનીની આ પણ વિશેષતા છે, એને જાગતા વાર ન લાગે. સીધા પગમાં પડી ગયા આનંદગંજીના. મહાપુરુષ, મને ક્ષમા કરી દો. જ્ઞાન
પચાવી ન શક્યો, મેં આપને બુઢ્ઢા કીધા. અલ્યા તને કઈ સમજણ પડી મારા વ્યાખ્યાનમાં? મેં આપનું અપમાન કર્યું, મને ક્ષમા કરો. આંખમાં યશો વિજયજીને દડ 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 આંસુ ચાલ્યા જાય છે. આવા માન યોગી કેટલી એની અનુભૂતિની વાતો સાંભળી છે કે કેવો યોગી છે. અને એવા એક મહાત્મા મારા આંગણે આવ્યા, એનો આદર કરવાનો તો બાજુ ઉપર ગયો, મેં એનું અપમાન કર્યું. ધિક્કાર છે મને. દુષ્કૃત્ય થઈ જાય, પણ દુષ્કૃત્યની જો ગરહા કરતા આવડી જાય તો બાજી જીતી જવાય. પગમાં પડીને માફી માગે છે અને માફ કરી દો. હું આપને ન ઓળખી શક્યો, પણ એક વિનંતી. લોકો હજી બહાર જ નીકળ્યા હતા. યશો વિજયજી દોટ મૂકી, દરવાજે પહોંચ્યા અને દરવાજે પહોંચીને બધાને બૂમ મારે છે, ભાગ્યશાળીઓ આવી જાઓ, અંદર આવી જાઓ, જલ્દી આવી જાઓ. એ પણ કલ્યાણ મિત્ર હતા સકળ સંઘના. એને એમ થયું કે આવા મહાપુરુષના દર્શનથી સંઘ વંચિત ન રહી જાય. આનું તો ભલું પૂછવું, ઓલિયો માણસ કાલે ચાલતી પકડી દઈ હતી. બધાને પાછા બોલાવ્યા, આવો. અને બોલાવીને આનંદગંજીને પાટ ઉપર બેસાડીને વિનંતી કરે છે, ગુરુદેવ એક કૃપા કરો. ખબર છે આપ વિહાર કરીને આવ્યા છો, થાકીને આવ્યા હશો, પણ આપને ક્યાં દેહ ભાવની કોઈ અસર છે જ. એક થોડીક કૃપા કરો. મેં તો આ શ્લોકનું બહુ છીછરું વિવેચન કર્યું. આ શ્લોક ઉપર આપ થોડાક રહસ્યો પ્રગટ કરો. અને સંઘને ખ્યાલ આપ્યો કે આ યોગી મહાયોગી આનંદગંજ, જેની કેટલીય વાર મેં વ્યાખ્યાનમાં વાતો તમને કરી છે કે આવા આપણા એક મહામુનિ છે, આપણે મળ્યા નહોતા, આજે આપણા સદભાગ્ય આપણને એમના દર્શન થયા છે. વંદના કરો અને એમની આપણે વાણી સાંભળીએ. બેસી જાઓ બધા. જીન વાણીનું શ્રવણ મળે ક્યાંથી? અને એમાં યશો વિજયજી ભલામણ કરે એ કંઈ કાચી પોચી વ્યક્તિ માટે તો ભલામણ કરે જ નહીં. અને સકળ સંઘ બેસી ગયો અને એ જ શ્લોક ઉપર આનંદગંજીએ હવે પોતાની જ્ઞાન ગંગા વહાવી, રસ તરબોળ કરી દીધા. યશો વિજયજી છેલ્લે ઉપસંહાર કરે છે, જોયું મારી વાણીમાં બુદ્ધિની છટા હતી, આ મહાપુરુષની વાણીમાં અનુભૂતિનો રણકાર છે. અને જ્યાં સુધી અનુભૂતિ નહીં પામીએ તમે ને હું, ત્યાં સુધી આવા મહાપુરુષો આપણી સામેથી આવીને ચાલ્યા જશે, આપણે વંચિત રહી જઈશું. એમ કરીને આનંદગંજીની અનુમોદના કરે છે. શ્રાવકો ચાલ્યા ગયા. બંને ભેગા ગોચરી વાપરવા માટે બેસે છે. ગોચરી વાપરવાની બાજુ પર રહી અને કલાકોના કલાકો જ્ઞાન ચર્ચામાં ને એકબીજાની અનુભૂતિની આપલેમાં ક્યાં પસાર થઈ ગયો સમય ખબર નથી પડતી. અને યશો વિજયજી આનંદગંજીને વિનંતી કરે છે, શાસ્ત્ર જ્ઞાન ખૂબ મેળવ્યું, શ્રુત જ્ઞાનની પ્રાપ્તિ તો મા સરસ્વતીની કૃપાથી થઈ ગઈ છે, પણ કૃપા કરો આ દાસ ઉપર. શાસ્ત્ર જ્ઞાન પછીનું અનુભવ જ્ઞાનના મારા દ્વાર ખુલી જાય એવા આશીર્વાદ આપો. સાચો જ્ઞાની એ કહેવાય જે નમતા વાર લગાડે જ નહીં, નમી જાય. અને આનંદગંજીની સાથે પછી તો ઘણી બધી વાતો છે, ઘણો સમય રહે છે, એમાંથી સાધનાના માર્ગે વળે છે. અને અનુભૂતિના ક્ષેત્રમાં પ્રવેશ કર્યા પછી એ યશો વિજયજીને હવે સમજાયું કે હું જ્ઞાની, હું વિદ્વાન, મેં આટલા શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, હું આવી સુંદર છણાવટ કરું છું, આ બધું અહમ નકામો છે, હું કાંઈ કરી શકું એમ નથી. જો અર્યંત પરમાત્માની અચિંત્ય કૃપા ન હોય, એમની શક્તિ ન હોય તો પાંદડું પણ હાલી શકે એમ નથી. અને પછી જ્યારે પ્રભુ ભક્તિના રંગે રંગાણા છે, આરહંત્ય શક્તિનો સ્પર્શ જ્યારે યશો વિજયજીને થયો છે, ત્યારે યશો વિજયજી એક તબક્કે બોલી ઉઠે છે, કાળ સ્વભાવ ભવી તવ્યતારે એ સગડા તુજ દાસો રે, પ્રબળ હેતુ તું મોક્ષનો રે, એ મુજ
સબળ વિશ્વાસો રે. કોઈ કે કાળ પાકશે ત્યારે મોક્ષે જઈશું. કોઈ કે આત્માનો તથા ભવ્યત્વ સ્વભાવ પરિપક્વ થશે ત્યારે ઠેકાણું પડશે. કોઈ કે છે ભાઈ આપણી કંઈક ભવિતવ્યતા જ ન હોય તો કોઈ કંઈ ના કરી શકે, ભવિતવ્યતા અનુકૂળ હોવી જોઈએ. કાળ સ્વભાવ ભવિતવ્યતા રે પ્રભુ એ સગડા તુજ દાસો રે, એ તો બધા તારા દાસ છે. પ્રબળ હેતુ તું મોક્ષનો, મારા મોક્ષનો જો કોઈ પ્રબળ હેતુ મુખ્ય કારણ કોઈ હોય તો હે પ્રભુ તું જ છે. એ મુજબ સબળ વિશ્વાસો રે. અને આ મારો વિશ્વાસ ઢીલો પોચો નથી, સબળ થઈ ગયો છે. મેં અનુભવ કરી લીધો તારી કૃપાનો કે જ્યારે તારી કૃપાનું કિરણ સ્પર્શી જાય છે ત્યારે મોહરાજના ભુક્કા બોલાઈ જાય છે, વાસનાઓ તો ક્યાંય નિર્મૂળ થઈ જાય છે. પ્રભુ તારી અચિંત્ય શક્તિ અને તારી અમોઘ કૃપાની તોલે આ દુનિયામાં કોઈ તત્વ આવી શકે એમ નથી. હવે મને ખાતરી થઈ ગઈ છે. આ અનુભૂતિના રણકારના શબ્દો યશો વિજયજી મહારાજના હૃદયમાંથી નીકળે છે. આવા મહાન જ્ઞાની પુરુષ શાસ્ત્રોના ચપ્પા ચપ્પા ઉથલાવી ચૂકેલા એ યશો વિજયજી જ્યારે એમ કે પ્રબળ હેતુ તું મોક્ષનો, એ મુજબ સબળ વિશ્વાસો રે. અને આ બાજુ આવું મહાન પંચસૂત્ર જેવો ગ્રંથ રચનાર એ મહાપુરુષ આચાર્ય ભગવંત એમ કે અચિંત શક્તિ જુત્તા તે ભગવંતો વિયરાયા સંવન્નું પરમ કલ્યાણ હેવું સત્તાણમ. સગતના જીવોના પરમ કલ્યાણના હેતુ હોય તો એ આ અર્યંત પરમાત્મા છે. અને માટે એવા અર્યંત પરમાત્માના સામર્થ્યથી મારું કલ્યાણ એમનાથી જ થવાનું છે. એમનું સામર્થ્ય મારી ઉપર કામ કરતું થઈ જાય, એમની કૃપા મારી ઉપર કામ કરતી થઈ જાય, હું એમની કૃપાને ઝીલવાને માટે યોગ્ય પાત્ર બની જાઉં તો એમના સામર્થ્યથી મારા જીવનમાં સાચી અનુમોદના આવી શકશે. જે વિધિપૂર્વકની હશે, જે શુદ્ધ આશયની હશે, જે પરિપ્રાપ્તિરૂપ હશે, જે નિરતિચાર હશે, આવી શુદ્ધ અનુમોદના મને પ્રભુ તમારી કૃપાથી તમારા સામર્થ્યથી પ્રાપ્ત થાવ એવી પ્રાર્થના કરી. 15મું સૂત્ર છે હોવ મેં એસા અણુમોયણા સમ્મમ વિપુવ્યા સમ્મમ શુદ્ધાશયા સમ્મમ પરિવત્તિરુવા સમ્મમ નિરૈયારા પરમ ગુણજુત્તા અર્હંતાઈ સામથ્થો અચિંત સત્તિજુત્તાઈ તે ભગવંતો વિયરાયા સવ્વન્નું પરમ કલ્યાણ હેવું સત્તાણમ. સર્વશ્રેષ્ઠ ગુણોથી યુક્ત શ્રી અરિહંતાદિના સામર્થ્યથી મારી આ અનુમોદના સારી રીતે વિધિપૂર્વકની થાવ, શુદ્ધ આશયવાળી થાવ, જિનાજ્ઞાના સમ્યક સ્વીકારવાળી અને અતિચાર વિનાની થાવ. અચિંત્ય શક્તિથી યુક્ત એવા શ્રી અરિયંત ભગવંતો વીતરાગ છે, સર્વજ્ઞ છે, પરમ કલ્યાણ સ્વરૂપ છે અને જીવોના પરમ કલ્યાણના કારણરૂપ છે. જગતના જીવોના કલ્યાણનું પરમ કારણ જો કોઈ હોય તો એ આ પરમાત્મા છે. પણ આ વાત આપણને સમજાઈ નથી. ભગવાન કેવી રીતે આપણું કલ્યાણ કરે? ભગવાન તો વિતરાગ, એમને રાગ નહીં, એમને દ્વેષ નહીં, એમને કોઈ લાગણી નહીં. ઠીક છે, એમણે પોતાનું કલ્યાણ પ્રાપ્ત કરી લીધું, મોક્ષમાં જઈને બિરાજમાન થઈ ગયા. હવે એમને આપણે રખડીએ કે રજડીએ, એમને શું લેવા કે દેવા? એ તો પોતાના આત્મગુણોમાં મસ્ત થઈ ગયા. એ ભગવાનની શરણાગતિ સ્વીકારીએ નથી. આપણને શું થવાનું હતું? આપણું કલ્યાણ કેવી રીતે થાય? આવી બધી જાત જાતની વિચારધારાઓ અનુભૂતિના ક્ષેત્રમાં પ્રવેશ કર્યા વિનાની બુદ્ધિની શંકા કુશંકા અને તર્ક કુતર્કો, એનાથી આપણું મન મૂઢ થઈ ગયું છે. અને મૂઢ માણસને કંઈ ગતાગમ ના પડે. મૂઢ હોય ને, ઘણા મગજ ડલ પડી ગયો હોય, આમ બેઠા હોય, એને કંઈ ગતાગમ હોય? પરમાત્માની અનંત શક્તિ એના સામર્થ્યને નથી સમજનારા જીવોને માટે
પંચસૂત્ર ગ્રંથકાર 16મા સૂત્રની અંદર કહે છે કે મૂઢે અમ્મી પાવે. અમે કેવા છીએ? મૂઢ છીએ. મોહથી મતિ મૂંઝાઈ ગયેલી છે જેની, એનું નામ મૂઢ. અને એના કારણે અમે પાપમાં ફસાયેલા છીએ. મૂઢે અમ્મી પાવે. કેમ? અણાઈ મોહવાસીએ. અનાદિ કાળથી મારો આત્મા મોહના સંસ્કારોથી વાસિત થયેલો છે. મોહના સંસ્કારો મતિને મૂંઝવી નાખે એનું નામ મોહ. અને એવા મોહના સંસ્કારોથી મારો આત્મા વાસિત છે. અણભિન્ને ભાવો, કોઈ ભાવને સમજી શકતો નથી, અનભિજ્ઞ છે, અજાણ છે ભાવોથી. હિયાયાણમ અભિન્નેશિયા. શું હિતકર છે અને શું અહિતકર છે એનું પણ કોઈ મને જ્ઞાન, હિતાહિતના જ્ઞાનથી રહિત છું. પણ હવે મારે હિતાહિતના જાણકાર થવું છે. હું એનો અભિજ્ઞ બનું, હિતાહિતને જાણનારો બનું. અને આરાગેશિયા, જે હિતરૂપ છે એની આરાધના કરનારો થાઉં. ઉચિય પરિવર્તિએ સવ્વસત્તાણમ સંયંતી. કેવી રીતે આરાધક થાઉં? આરાધના કરવી છે, હિતકારી તત્વોની જીવનમાં આરાધના કરવી છે, આરાધના કરનારો થાવ. પણ કેવી રીતે? ઉચિય પરિવર્તિએ સવ્વસત્તાણમ સંયંતી. સર્વ જીવો પ્રત્યે ઉચિત વર્તનના પાલનપૂર્વક આરાધનાઓ કરનારો થાવ. જો કેટલી વખત આવ્યું પંચસૂત્રમાં, તમે માર્ક કર્યું? ઔચિત્યનું પાલન. સહજ મલનો રાસ કેવી રીતે થાય એના 3 લક્ષણોમાં આપણે ચર્ચા કરી હતી ઔચિત્ય પાલનની. અપુનર્બંધક અવસ્થા, આત્માની મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ન બંધાય ક્યારે પણ, જ્યારે જીવ સમ્યક દર્શન પામી જાય ત્યાર પછી. એવો અપુનર્બંધક આત્મા કેવો હોય એના 3 લક્ષણો હરિભદ્ર શ્રી મહારાજે બતાડ્યા, એની આપણે ચર્ચા કરી હતી. એમાં પણ આવ્યું હતું ઉચિતનું પરિવર્તન. સહજમલના રાસમાં આવ્યું દુઃખિતેષુ દયાત્યંતમ અદ્વેષો ગુણવત્સુત ઔચિત્યા પાલનમ ચેતી પુણ્યમ પુણ્યાનુબંધ્યત. અપુનર્બંધકના લક્ષણમાં આવ્યું પાપ નવી તીવ્ર ભાવે કરે. તીવ્ર ભાવથી એ પાપ ન કરે. નવી ધરે મોહ રાગ રે. સંસાર ઉપર એનો તીવ્ર રાગ ન હોય. અને ઉચિત પાલન સેવે સદા, જે હંમેશા ઔચિત્યનું પાલન કરનારો હોય. અને અહીં આગળ પાછું બતાડ્યું, ભગવાનને પ્રાર્થના કરે છે, હું મૂઢ છું, અજ્ઞાન છું, મને કઈ ગતાગમ પડતી નથી, પણ હવે પ્રભુની કૃપાથી હું હિતાહિતનો જાણકાર બનું અને આરાધક બનું. આરાધેશિયા. આરાધક કેવી રીતે થાઉં? ઉચિય પરિવર્તિએ સવ્વસત્તાણમ સંયંતી. સર્વ જીવો પ્રત્યે ઔચિત્યના પાલન પૂર્વક હું આરાધના કરનારો થાઉં, એવી મારી પ્રાર્થના છે. અને એવી રીતે હું આ બધી શરતો સાથે ઈચ્છામિ શુક્કડમ, ઈચ્છામિ શુક્કડમ, ઈચ્છામિ શુક્કડમ. હું સુકૃતને ઈચ્છું છું, હું સુકૃતને ઈચ્છું છું, હું સુકૃતને ઈચ્છું છું. બીજે બધે ઠેકાણે એક એક વખત એક એક વાક્ય મૂક્યું, પણ મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ 3 વાર મૂક્યું. ઈચ્છામિ શુક્કડમ, ઈચ્છામિ શુક્કડમ, ઈચ્છામિ શુક્કડમ 3 વાર મૂક્યું. કેમ? શા માટે? હું સુકૃતને ઈચ્છું છું. એક વખત મૂક્યું હોત તો સૂત્ર લાઘવ થઈ શકત, એટલા શબ્દો બચી શકત. શું કામ 3 વખત મૂક્યું? દુષ્કૃત મિથ્યા થાવ, દુષ્કૃત મિથ્યા થાવ, દુષ્કૃત મિથ્યા થાવ. સુકૃત ઈચ્છું છું, સુકૃત ઈચ્છું છું, મારા જીવનમાં સત્કાર્ય આવો, એ પણ 3 વખત. શું કામ? હરિભદ્ર શ્રી મહારાજે આ અદ્ભુત ગ્રંથનું વિવેચન લખતા સંસ્કૃત ટીકામાં 3 રીતે આનું અર્થઘટન કર્યું. મનથી ઈચ્છું છું સુકૃતને, વચનથી ઈચ્છું છું અને કાયાથી ઈચ્છું છું, માટે 3 વખત. આ ભાવમાં ઈચ્છું છું,
આવતા ભાવમાં ઈચ્છું છું અને ગયા ભાવમાં પણ જે કંઈ સુકૃત કર્યા હોય એની અનુમોદના અત્યારે હવે કરું છું. 3 ભાવને માટે પણ 3 વખત વાપર્યા, મન વચન કાયા માટે 3 વખત વાપર્યા, અને ત્રીજું સુકૃત કરનારો થાઉં, સુકૃત કરાવનારો થાઉં અને સુકૃતની અનુમોદના કરનારો કરણ કરાવણને અનુમોદન સરખા ફળ નિપજાવે. આ જે તત્વજ્ઞાનનો સિદ્ધાંત છે એના તરફ આપણું ધ્યાન ખેંચવા માટે જ્ઞાની મહાપુરુષ અહીં 3 વખત આ શબ્દનો ઉપયોગ કરે છે. બહુ જાણીતું આપણે ત્યાં દ્રષ્ટાંત છે બલભદ્ર મુનિનું. ખૂબ ઉત્કૃષ્ટ કક્ષાના સંયમી, ખૂબ તપસ્વી બલભદ્ર મુનિ, સાધનામાં નિરત છે. એમના સંયમનું બળ અદ્ભુત છે, તપનું બળ અદ્ભુત છે, અને તપના બારણે ગોચરી વરવા માટે નીકળ્યા છે. અને સામેથી એક કઠિયારો ચાલ્યો આવે છે. એને મન થાય છે કે આ કોઈક સાધુ પુરુષ ચાલ્યા આવે છે, હું એમને વરાવું તો કેવું સારું, એમને કંઈક ભોજન આપું, મારી પાસે ભાથું છે, એમને જો ભોજન કરાવી શકું તો કેવું સારું. અને આ કઠિયારો, આ બલભદ્ર મુનિ, એ બેને જંગલમાંથી પસાર થતા જોઈને દૂર દૂર એક હરણિયું ઊભું છે, અને હરણિયાને મુનિના દર્શન કરીને જાતિ સ્મરણ જ્ઞાન થયું છે. અને એણે જોયું કે ગયા ભાવમાં હું આ મુનિઓની ભક્તિ કરતો હતો, પણ આ ભાવમાં મને તિર્યંચનો અવતાર મળ્યો છે, કોઈક આયુષ્ય એવું બંધાઈ ગયું હશે કે હવે મને આ મુનિને વરાવવાનો લાભ. પણ ધન્ય છે આ કઠિયારાને કે આ મહામુનિને વરાવવાની તૈયારી કરી રહ્યો છે, અનુમોદના કરી રહ્યો છે. કઠિયારો વિચાર કરી રહ્યો છે, ધન્ય છે આ મહામુનિને કે આવી સુંદર સાધના કરી રહ્યા છે. હું કરી તો નથી શકતો, પણ આ ભોજન આપીને એમના શરીરને થોડુંક પોષણ મળી જાય તો એ આરાધના કરશે, હું આરાધના કરાવવાનો તો લાભ લઉં. અને તે જ વખતે વીજળી પડે છે અને ત્રણેયનું મૃત્યુ થાય છે. મુનિરાજ સંયમ ધર્મના વિચારોમાં લયલીન છે. કઠિયારો આ મહામુનિ આરાધના કરી રહ્યા છે, એમાં મારું ભોજન સહયોગી બને અને આરાધના કરાવવામાં હું નિમિત્ત બનું તો કેવું સારું, કરાવવાનો વિચાર છે. અને હરણ બંનેની અનુમોદનાનો વિચાર કરે છે, અને વીજળી પડીને ત્રણેયનું મૃત્યુ થયું. શાસ્ત્રોમાં આ દ્રષ્ટાંત નોંધાયું છે. ત્રણેય જણા મૃત્યુ પામીને 5મા દેવલોકમાં ગયા, દેવગતિ. કરણ કરાવણ ને અનુમોદન સરખા ફળ નિપજાવે, એક જ સરખું ફળ. ત્રણેય જણા ત્યાંથી દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને મનુષ્ય લોકમાં જન્મ લેશે, મહાવીર ક્ષેત્રમાં જન્મ લેશે, અને ત્યાં ત્રણેય જણા પાછા આત્માઓ ભેગા થશે, સાધના કરીને ત્રણેય ભેગા મોક્ષમાં જશે. ઈચ્છામિ શુક્કડમ, ઈચ્છામિ શુક્કડમ, ઈચ્છામિ શુક્કડમ. શેને માટે? સુકૃત કરવાનો મને લાભ મળે, સુકૃત કરાવવાનો મને લાભ મળે, અને સુકૃત કરતા હોય એની અનુમોદનાનો મને લાભ થાવ, માટે હું ઈચ્છું છું, ઈચ્છું છું, ઈચ્છું છું. કેટલા બધા અર્થ ગંભીર વાક્ય પ્રયોગો મહાપુરુષો ગોઠવતા હોય છે. હું મૂઢ છું, પાપોથી ઘેરાયેલો છું, અને અનાદિકાળના મોહના સંસ્કારોથી વાસિત છું. મારા હિત અને અહિતને પણ જાણી શકતો નથી. તેથી હિતાહિતને સમજનારો થાઉં, અહિતથી પાછો ફરનારો થાઉં, હિતમાં પ્રવૃત્તિ કરનારો થાઉં, અને સર્વજીવો સાથે ઉચિત વર્તન કરી સ્વહિતનો આરાધક બનું. સર્વજીવો પ્રત્યે ઔચિત્યનું પાલન કરીને આત્માના હિતની આરાધના કરવામાં લીન બનું. આ પ્રમાણે હું સુકૃતને ઈચ્છું છું, સુકૃતને ઈચ્છું છું, સુકૃતને ઈચ્છું છું. આ પ્રમાણે ગમે તેવા સુકૃતને નથી ઈચ્છતો,
ઔચિત્યના પાલનપૂર્વકના સુકૃતને ઈચ્છું છું. હિતને સમજીને, હિતાહિતને સમજીને અહિતથી મુક્ત થનારો થાઉં, હિતમાં પ્રવૃત્તિ કરનારો થાઉં, ઉચિતનું આચરણ કરનારો થાઉં અને આત્માની આરાધનામાં લીન બનું. એક આખી ભાવના બતાડી દીધી જીવનની, કે જીવનને સફળ બનાવવું હોય તો શું કરવું જોઈએ? પહેલા અહિતમાંથી નિવૃત્ત થાવ, પછી હિતમાં પ્રવૃત્ત થાવ. અશુભમાંથી નિવૃત્તિ, શુભમાં પ્રવૃત્તિ અને ઔચિત્યના પાલનપૂર્વક સ્વહિતની અંદર લીનતા એટલે આત્માની શુદ્ધિ. નિવૃત્તિ, પ્રવૃત્તિ અને આત્મહિતની જાગૃતિ, આ ત્રણ તત્વો ભેગા થાય ત્યારે આત્મા આરાધક બની ગયા વિના રે નહીં. પણ એ ક્યારે થઈ શકે? અચિંત્ય શક્તિયુક્ત એવા પરમ કલ્યાણના કારણરૂપ અર્યંત ભગવાનના સામર્થ્યથી જ આ બધું શક્ય છે. માટે અર્યંત પ્રત્યેની શરણાગતિ સ્વીકારવાની વાત કરી. આપણને પંચસૂત્ર આપણા જીવનનો એક નકશો આપે છે. મોટી મોટી વાતોને મોટા મોટા મનોરથોમાં અટવાશો નહીં. ડગલે ને પગલે રોજિંદા જીવનમાં એટલો વિચાર કરો કે મારા જીવનમાં નુકસાનકારક શું શું છે. અહિતની નિવૃત્તિ કરતો જાઉં. કેટલી નકામી વાતો કરીને ખોટા કર્મ બાંધું છું, કેટલા અનુચિત વિચારો કરી કરીને કર્મ બાંધું છું, કેટલી અનર્થદંડની પ્રવૃત્તિઓ કર્યા કરું છું વગર કારણની, કંઈ લેવા દેવા વિના. અમથો પણ ચંચળતાના, મોહના, આ બધા સંસ્કારોને આધીન થઈને નકામી પ્રવૃત્તિઓમાં અમૂલ્ય જીવનની ક્ષણોને બરબાદ કરું છું. પહેલા એ બધું બંધ કરવા દો. સ્ટોપ. અહિતથી પાછો વળનારો થાવ. પણ જીવ પ્રવૃત્તિ વિના રહી શકવાનો નથી. અહિતથી નિવૃત્તિ કરી, અશુભની નિવૃત્તિ કરી, એની સાથે પ્રવૃત્તિ તો કરવી પડશે. એટલે શુભ પ્રવૃત્તિ જેનાથી આપણું હિત થાય, બીજાનું હિત થાય, એવું શું શું છે એ સમજીને એમાં પ્રવૃત્તિ કરનારો થાઉં, એમાં હું પ્રવૃત્ત થાઉં. અને એ પ્રવૃત્તિ, શુભ પ્રવૃત્તિમાં એવો ગળાબૂડ ન ડૂબી જાઓ કે પરિવાર પ્રત્યેનું ઔચિત્ય, પત્ની પ્રત્યેનું ઔચિત્ય, માતા પિતા પ્રત્યેનું ઔચિત્ય, બાળકો પ્રત્યેનું ઔચિત્ય, ગુરુજનો પ્રત્યેનું ઔચિત્ય, એ બધું ઔચિત્યની ઉપેક્ષા કરી નાખવું. બેલેન્સિંગ છે જબરજસ્ત જૈન શાસનની અંદર. આત્માની આરાધનાની પણ વાત કરે છે. અને સંસારમાં બેઠા છો તો ઉચિત કર્તવ્યોના પાલનને માટે પણ તમને પ્રેરણા આપે છે. અને ઉચિતના વર્તન સાથે આત્મહિતનો આરાધક બનવું એટલે કે શુદ્ધ આત્મભાવની જાગૃતિ કેળવી લઉં. અશુભમાંથી નિવૃત્તિ, શુભમાં પ્રવૃત્તિ અને શુદ્ધમાં જાગૃતિ જો આવી જાય તો આપણો આત્મા આરાધક બની જાય. અને એવા આરાધક થવાની હું ઈચ્છા રાખું છું. ઈચ્છામિ સુક્કડમ, ઈચ્છામિ સુક્કડમ, ઈચ્છામિ સુક્કડમ. મન, વચન અને કાયાથી આવા સુકૃતથી મારું જીવન ભર્યું ભર્યું બને. એ જ અચિંત્ય શક્તિયુક્ત પરમ કલ્યાણ રૂપ અને મારા પરમ કલ્યાણના કારણ એવા તીર્થંકર પ્રભુના ચરણોમાં મારી ભાવભરી પ્રાર્થના છે કે પ્રભુ આવું સત્કાર્ય, આવું સુકૃત્ય મારા જીવનમાં આવે એવું કરજો. તમારા સામર્થ્યથી જ આ શક્ય બનશે. માટે પ્રભુ હું તમારા ચરણે સમર્પિત છું. મારા હૃદયની આ પ્રાર્થના ફલિત થાય એટલી જ મારી આપના ચરણોમાં વિનંતી છે. આમ કહીને આ 16મું સૂત્ર અહીં આગળ પૂરું કરવામાં આવ્યું. સુકૃતની અનુમોદના કર્યા પછી 3 કાર્ય અહીં પૂરા થઈ ગયા. ચતુઃશરણ ગમન, દુષ્કૃતની ગ્રહ અને સુકૃતની અનુમોદના. આ ત્રણેય પૂરા થઈ ગયા. જે તથાભવ્યતાને પરિપક્વ કરવા માટેના 3 સાધન એમણે બતાડ્યા એ પૂરા થઈ ગયા. એ પૂરા કર્યા પછી જે વાતો જે આ પોતાના સૂત્રમાં બતાડી છે એ સૂત્રની શરૂઆતમાં જ એમણે કીધું હતું, બુજ્જો બુજ્જો શંકી લેશે તિકાલમ અશંકી લેશે સુપ્પણિયાણમ. સુપ્રનિધાનપૂર્વક ચિત્તમાં સંકલેશ હોય ત્યારે વારંવાર, કોઈ સંકલેશ ન હોય, શાંતિભર્યું જીવન ચાલતું હોય તો પણ દિવસમાં 3 વાર આ કરવું જોઈએ એમ કીધું હતું. તો એ કરવાથી શું થાય
એની વાત હવે 17મા સૂત્રની અંદર કરી રહ્યા છે. એવમેયમ સમ્મમ પઢમાણસ શુણમાણસ અણુપેહમાણસ શિડિલી ભવંતી પરિહાયંતી ખિજ્જંતી અશુકમ્માણુ બંધા નિરણબંધોયા અશુકમ્મે ભગ્ગ સામથ્યે સ્વપરિણામેણમ કડકબદ્ધે વિશે અપફલેશિયા સુહાવણિજ્જેશિયા અપૂર્ણ ભાવેશિયા. અદ્ભુત વાત કરી. આ સૂત્રનો પાઠ કરવાથી, એનું શ્રવણ કરવાથી, એની અનુપ્રેક્ષા કરવાથી કર્મના બંધનો કેવા કેવા શિથિલ થાય છે એનો મહિમા આપણને બતાડે છે. ચારની શરણાગતિ સ્વીકારે, દુષ્કૃતની ગ્રહ કરે, સુકૃતની અનુમોદના કરે, આટલે સુધી જે પહોંચી જાય એને હવે નજર સામે શું દેખાતું હોય? અરે ક્યારે મારો આત્મા આ બધી કર્મની પરાધીનતાઓમાંથી મુક્ત થઈ જશે, ક્યારે મારા બંધનો શિથિલ થઈ જશે, છૂટવા દો આમાંથી. છૂટવું છે? ચાલ. મનોવૈજ્ઞાનિક છે, મહાપુરુષો હંમેશા મનોવૈજ્ઞાનિક હોય છે. એ આપણી સાયકોલોજીને સમજતા હોય છે કે જીવને પ્રવૃત્ત કરવો છે, પણ કંઈક ફળ બતાડીશ તો ફળથી પ્રવૃત્ત થશે. એટલે બતાડ્યું કે આ પાપ પ્રતિઘાત અને ગુણ બીજાદાન નામના સૂત્રનો પાઠ કરવાથી, સાંભળવાથી અને એના અર્થની વિચારણા કરવાથી પૂર્વે બાંધેલા અશુભ કર્મોના અનુબંધ મંદ પડે છે. આ ભાન જ્યારે નહોતું, દુષ્કૃત્યો કરી નાખ્યા હતા, કોઈના સુકૃતની અનુમોદના કરવાનું સૂચતું જ નહોતું, અને ચારના શરણે જવાને બદલે જે શરણભૂત નથી એવા તત્વોની પાછળ રચ્યો પચ્યો દોડ્યા કરતો હતો, એના કારણે જે અશુભ કર્મ બંધાયા છે એ અશુભ કર્મના પાછા અનુબંધ પડી ગયા હોય તો આ સૂત્ર સાંભળવાથી, વાંચવાથી, એનો પાઠ કરવાથી, એના અર્થની વિચારણા કરવાથી શિથિલી ભવંતી, શિથિલીકરણ થઈ જાય છે. અશુભ કર્માણુ બંધા, અશુભ કર્મના અનુબંધો મંદ પડે છે. અનુબંધ મંદ પડ્યો, પણ કર્મ છે એનું શું? કર્મ તો કે કર્મોની સ્થિતિ ઘટી જાય છે, તથા તે કર્મો ધીમે ધીમે નાશ પામે છે. એટલું જ નહીં, પણ પગે સર્પદંશ થયા પછી અંગૂઠાને દોરીથી બાંધી દેવાથી જેમ ઝેર આગળ વધતું નથી, તેમ કોઈને સાપ કરડ્યો, પગના અંગૂઠે સાપ કરડ્યો, અને જો કંઈ ઉપાય ન કરવામાં આવે તો ઝેર શરીરમાં ચડતું જાય. એટલે શું કરવામાં આવે? ગામડાઓની અંદર દોરી લે અને જ્યાં સાપ કરડ્યો હોય ત્યાંથી જરાક આગળ ના ભાગે, જોરથી મજબૂત રીતે દોરી બાંધીને ગાંઠ મારી દે કે ઝેર ઉપર ચડે નહીં. એમ અનાદિકાળથી મોહને પરવશ પડેલો આપણો આત્મા રાગ દ્વેષની નાગણોએ ડંખ દઈ દઈને જે ઝેર હોક્યું છે એ ઝેર આપણા આત્મામાં ન ચડે એ માટે આ સૂત્ર શું કામ કરે છે? આ સૂત્રના પાઠથી, શ્રવણથી અને ચિંતનથી આત્મામાં પ્રગટતા શુભ પરિણામ દ્વારા અશુભ કર્મ નિરનુબંધ થાય છે. એ ઝેર આગળ વધતું, અશુભ કર્મનું ઝેર આગળ વધતું, કારણ કે આના દ્વારા પરિણામ તમારા શુભ થઈ ગયા કર્યું, એટલે શુભ પરિણામ થઈ ગયા એટલે ઝેર ચડવાનું અટકી ગયું, સામર્થ્ય વિનાનું થાય છે. ઉદયમાં કદાચ આવે કર્મ તો પણ આત્માને મોહવશ કરવામાં અસમર્થ થાય છે. ઝેર મારનારું નથી થતું, એમાં કર્મ પણ જીવને પછી મૂઢ બનાવી શકતા નથી, સુખપૂર્વક ખપાવી શકાય એવું બને છે. કર્મ તો આવ્યા, ભોગવવાય પડશે, ખપાવાના છે, પણ રડી રડીને, હાયવોય કરીને, અર્થ ધ્યાન કરીને પણ જીવ કર્મ ખપાવે, અને એ જ અશુભ કર્મ સુખપૂર્વક પણ ખપાવે. કર્મના ઉદયો આવે, પણ એ કર્મના ઉદયોને આપણે સમતાથી ભોગવીએ છીએ કે આર્ત ધ્યાન કરીને મમતાથી દુઃખી થઈ થઈને ભોગવીએ છીએ? બે રીતે જીવ ભોગવી શકે. એક સમતાથી ભોગવાય અને એક અસમાધિથી. ભોગવવાના તો છે જ, કેવી રીતે ભોગવવાના છે એની ઉપર જ બધો આધાર છે. અને એ માટે આ સમજણ બધી જરૂરી છે.
પણ આ સૂત્રનો જો રોજ પાઠ કરવામાં આવે તો એ ભૂમિકા જીવની કેળવાય છે, એમ પોતે ગ્રંથકાર ખાતરી આપે છે આપણને. રૂટીન મુજબ સૂત્રનો પાઠ થઈ જાય, ભલે જાગૃતિથી પણ એક પાઠ પણ એટલા માટે કરવાનો છે કે એ પાઠ કરતાં કરતાં એની અસર આપણા માનસ ઉપર આવે, આપણી વિચારધારા બદલાય. અધ્યવસાયની ધારા બદલાવવી એ જ બહુ મહત્વનું છે. પ્રસન્નચંદ્ર રાજર્ષિની અધ્યવસાયની ધારા અશુભના માર્ગે જતી હતી. નાનકડું નિમિત્ત મળ્યું અને એ ધારાનો પ્રવાહ બદલાયો અને પછી પશ્ચાતાપ કરે, સાધુ જીવન સ્વીકારીને પુત્રના મોહમાં આવીને મેં આવા હિંસાના વિચારો કર્યા, વૈચારિક રીતે પણ મેં આવી હિંસા કરી. અમે શું કર્યું? બસ વિચારધારા બદલાડી, પરિણામે આખી ભૂમિકા બદલાઈ ગઈ. આ ક્ષણ ક્ષણની આખી રમત શેની ઉપર છે? ચિત્તના અધ્યવસાયો ઉપર. પાઠ પણ એને માટે કરવાનો છે, શ્રવણ પણ એને માટે કરવાનું છે, અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. એટલા જ માટે કે તો આપણી અધ્યવસાયની ધારા બદલાય. ધ્યાનથી, ભાવથી, શાંતિથી એક એક શબ્દોને સાંભળજો. માત્ર ભાવથી કરેલું શ્રવણ પણ ચિત્તના અધ્યવસાયોને બદલનારું બની શકે છે. આપણું લક્ષ્ય હોવું જોઈએ શુદ્ધ. એટલા માટે અહીં કીધું. અને હજી એના લાભો બતાડે છે કે બીજું શું થાય. 18મા સૂત્રમાં કહે છે, તા આસ ગલિજ્જંતી પરિપોષિજ્જંતી નિમ્મ વિજ્જંતી સુવકમ્માણુબંધા સાણુબંધમ ચ સુવકમ્મમ પગિઠ્ઠમ પગિઠ્ઠભાવજ્યમ નિયમફલયમ સુપૌત્તે વિવ મહાગય સુવફલેશિયા સુવપોત્તગેશિયા પરમ સુવસાગેશિયા. વળી આ સૂત્રનો પાઠ કરવાથી શુભ કર્મના અનુબંધો પડે છે. પહેલાં એ બતાડ્યું કે અશુભ કર્મના અનુબંધો તૂટી જાય છે અને નવા કર્મબંધ અટકી જાય છે. આ એક નેગેટિવ પ્રભાવની વાત થઈ કે શું નથી થતું. હવે શું થાય છે એનો પોઝિટિવ પ્રભાવ, એની હવે વાત કરે છે. એની બીજી સાઈડ બતાડે છે કે તથા આ સૂત્રનો પાઠ કરવાથી શુભ કર્મના અનુબંધો પડે છે, શુભ કર્મોની પરંપરા પુષ્ટ થાય છે, પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે. અને આ પુણ્યાનુબંધી પુણ્યકર્મ પ્રકૃષ્ટ હોય છે. કેટલું મહત્વનું છે વિચાર કરજો તમે. શરણાગતિનો ભાવ, દુષ્કૃત ગ્રહણનો ભાવ, સુકૃત અનુમોદનાનો ભાવ જેમાં વ્યક્ત થયેલો છે એવા શબ્દો ભાવપૂર્વક વાંચીએ, સાંભળીએ અને એ ભાવમાં થોડોક આત્મા જોડાઈ જાય તો પુણ્યાનુબંધી પુણ્યનું કારણ બને છે, પ્રકૃષ્ટ બને છે. પુણ્યાનુબંધી પુણ્યનો બંધ થાય છે અને આ પુણ્યાનુબંધી પુણ્યકર્મ પ્રકૃષ્ટ હોય છે. પ્રકૃષ્ટ એટલે પુણ્યાનુબંધી પુણ્ય પણ અનેક પ્રકારના, પણ એમાં શ્રેષ્ઠ પ્રકારનું પુણ્યાનુબંધી પુણ્ય પ્રકૃષ્ટ એટલે એકદમ શ્રેષ્ઠ. કયું કહેવાય? તીર્થંકર નામ કર્મ. તો આ ત્રણ વસ્તુનો પ્રભાવ, આ ત્રણ ભાવનો પ્રભાવ તમને તીર્થંકર નામ કર્મબંધના ભાગ્ય સુધી પણ લઈ જનારો બની શકે છે. તમારા ભાવોની કેવી તીવ્રતા છે એની ઉપર બધો આધાર છે. પુણ્યકર્મ પ્રકૃષ્ટ હોય છે, પ્રકૃષ્ટ ભાવથી ઉપાર્જેલું હોય છે તથા અવશ્ય ફળ આપનારું હોય છે. પુણ્ય તો બાંધ્યું, પુણ્યાનુબંધી પુણ્ય પણ બાંધ્યું, ઉત્કૃષ્ટ પુણ્ય પણ બાંધ્યું, પણ એ ફળ આપનારું જ બને એટલે કે નિકાચિત બને. એ કોણ કરી આપે? તીર્થંકર નામ કર્મ પણ નિકાચિત કરવું પડે છે કે નહીં? તીર્થંકરના આત્માઓને પૂર્વના ત્રીજા ભવે તીર્થંકર નામ કર્મ નિકાચિત કરે છે. તીર્થંકર નામ નિકાચતા સ્નાત્ર પૂજામાં બોલીએ છીએ ને. તો એ નિકાચિત કરીએ એટલે અવશ્ય એનું ફળ આપે જ, એ ભોગવવાનું આવે જ. તો આનો એ પણ પ્રભાવ છે કે ઉત્કૃષ્ટ પુણ્યાનુબંધી પુણ્યનું એ સર્જન કરે છે અને એ ઉત્કૃષ્ટ રીતે ઉપાર્જેલું હોય છે અને એ પૂરેપૂરું અવશ્ય ફળ આપનારું બને છે. એટલે કે આત્માને તીર્થંકર બનાવીને રહે છે. એનો અર્થ એ થયો.
તથા આ પુણ્ય સુખરૂપ થાવ, સુખનું પ્રવર્તન કરનાર થાવ અને મોક્ષરૂપી પરમ સુખનું સાધન બની રહો. મારું આ પુણ્ય સુખરૂપ થાવ, સુખનું પ્રવર્તન કરનાર, મને સુખ મળે એની સાથે એ સુખનું પ્રવર્તન કરવું એટલે કે બીજાને પણ સુખી બનાવનારું થાય માટે તીર્થંકર નામ કરવામાં આવ્યું. તીર્થંકર ઉત્કૃષ્ટ પુણ્યને ભોગવે અને અનેક જીવોને સુખી કરવામાં પ્રવૃત્ત બને. આ શ્રેષ્ઠ છેલ્લું ફળ બતાડ્યું એનું. અને માટે ઓ અપડિબંધમેયમ અસ્વભાવ નિરોહેણમ સ્વભાવ બીયંતી સુપણ્યાણમ સમ્મમ પઢિયવ્વમ સમ્મમ સોયવ્વમ સમ્મમ અણુપેયવ્વમ. તેથી ચિત્તમાંથી અશુભ ભાવનો નિરોધ કરીને અશુભ ભાવ નિરોહેણમ એક વિશેષણ આપ્યું. અશુભ ભાવનો નિરોધ, મનમાં અશુભ ભાવોને થોડીક વાર શાંત કરીને આ કરવું. બહુ ચિત્ત વિક્ષિપ્ત હોય, જાત જાતના વિચારો અશુભ આવ્યા કરતા હોય ત્યારે હવે બસ મારા સાહેબે બાધા આપી છે, ચલો પંચસૂત્રનો સાંભળી લઈએ, પાઠ કરી લઈએ. નહીં, થોડીક ક્ષણો માટે કંઈક ભક્તિ કરી લો, કંઈક શ્વાસોશ્વાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી દો, કોઈક તત્વના ચિંતનમાં મનને જોડી દો અને એકવાર બિલકુલ અશુભ ભાવનો નિરોધ કરો. અને શાંત થઈ ગયું મન, અશુભ ભાવોના ઉકળાટ થોડાક ઓછા થઈ ગયા પછી કરવાનું છે. ચિત્તમાંથી અશુભ ભાવનો નિરોધ કરીને શુભ ભાવના બીજરૂપ આ સૂત્રનો એકાગ્રતાપૂર્વક પાઠ કરવો. અશુભ ભાવ નિરોહેણમ સ્વભાવ બીયંતી, શુભ ભાવનું બીજારોપણ કરવાનું છે. અને એકાગ્રતાપૂર્વક ક્યાંથી લીધું? સુપણિહાણમ, સમ્યક પ્રણિધાન સાથે. એટલે એકાગ્રતાપૂર્વક પાઠ કરવો જોઈએ. સુપણિયાણમ સમ્મમ પઢિયવ્વમ, સારી રીતે પઢવું, ભણવું, વાંચવું. સમ્મમ સોયવ્વમ, વાંચો નહીં તો સારી રીતે એકાગ્રતાથી એને સાંભળવું. અને સમ્મમ અણુપેહી અવ્વમતી, અને સારી રીતે એની ઉપર અનુપ્રેક્ષા કરવી, ચિંતન કરવું, મનને આ ત્રણની સાથે જોડી દેવું. આ કરવું જોઈએ. આ એમણે આ સૂત્રનો મહિમા બતાડીને આપણને પ્રેરણા કરી કે સમ્મમ પઢિયવ્વમ, સમ્મમ સોયવ્વમ, સમ્મમ અણુપેયવ્વમતી. કારણ કે આ શુભ ભાવ જે છે, આ સુપ્રણિધાન જે છે એ સ્વભાવ બીયંતી, શુભ ભાવનું બીજારોપણ કરનારું છે. આ સૂત્રનું નામ જ આપ્યું છે પહેલેથી, પાપ પ્રતિઘાત ગુણ બીજાધાન સૂત્ર. પાપનો પ્રતિઘાત થાય અને ગુણ બીજનું આધાન થાય, એ માટે આ સૂત્રની રચના કરું છું. એ વાત પાછી હવે ઉપસંહારમાં પોતે આપણને તાજી કરાવે છે કે સ્વભાવ બીયંતી, શુભભાવનું બીજ છે. આ તમારા આત્માને શુભના માર્ગે, કલ્યાણના માર્ગે, માંગલ્યના માર્ગે અને મુક્તિના માર્ગે તમારે લઈ જવાનો છે, ગુણોનો વિકાસ કરવાનો છે. તો એ જે શુભ તત્વ છે એનું બીજ જો કોઈ હોય તો એ આ સૂત્ર બની શકે એમ છે. માટે એને સમ્યક રીતે સાંભળજો, આદરપૂર્વક, શાંતિપૂર્વક, એકાગ્રતાપૂર્વક અને હૃદયના ભાવપૂર્વક. સમ્મમ સોયવ્વમ, સાંભળો તો પણ સારી રીતે સાંભળજો. અને તમારી જેવી ક્ષમતા હોય એ પ્રમાણે એની ઉપર થોડુંક ચિંતન કરજો, અનુપ્રેક્ષા કરજો. આ શબ્દોની પાછળ રહેલા રહસ્યોને સ્પર્શવાનો પ્રયત્ન કરજો. અચિંત્ય શક્તિયુક્ત છે ભગવાન, પરમાત્માની શક્તિ કેવી કેવી કામ કરે, કેવી રીતે અદ્ભુત કામ કરી રહી છે. થોડું ચિંતન કરીએ. મારા જીવાત્માએ કયા કયા દુષ્કૃત્યો કર્યા, શા માટે આવા દુષ્કૃત્યો થયા હશે, એની પાછળ મારા આત્મામાં કયો સંસ્કાર કામ કરી ગયો, થોડું ચિંતન કરીએ.
આ જીવે આવું સુંદર સત્કાર્ય કર્યું, ખુશ થઈ જવાય જાણીને આ સત્કાર્ય એમનામાં કેમ થયું હશે, આનું કારણ શું હશે, એમણે એવી કઈ જીવનની અંદર વિશેષતા પ્રાપ્ત કરી લીધી હશે કે આવું સરસ મજાનું સત્કાર્ય કરી શક્યા. સહેલું નથી, ધન્ય છે એમને. ચિંતન માત્ર શબ્દોનો પાઠ નહીં, હવે ભાવોથી રમવાનું. અને અનુમોદનામાં એક એક મહાપુરુષોના કરેલા સુકૃત્યો, એ સુકૃત્યોની પાછળ રહેલી એમની આત્માની વિશેષ અદ્ભુત અવસ્થા, એનું ચિંતન કરી અને મસ્તક ઝૂકી જાય. ભગવાને દાન, શીલ, તપ, ભાવ 4 પ્રકારનો ધર્મ બતાડ્યો. કેવા કેવા આત્માઓએ આ કોઈને કોઈ પ્રકારના ધર્મની કેવી કેવી અદ્ભુત આરાધનાઓ કરી છે. બસ એનું ચિંતન ચાલે, અનુપ્રેક્ષા ચાલે. દાન ધર્મની વાત આવે અને વિચાર કરવાનો, કોણે ઉત્કૃષ્ટ દાન ધર્મની આરાધના કરી, અને ત્યાં દેખાય જગડુશા દેખાય. એ પણ મારી જેવો એક વેપારી હતો. દુષ્કાળ પડવાનો છે, ગુરુ મહારાજ પાસેથી જાણ્યું. કલ્યાણ મિત્ર એવા ગુરુ હંમેશા કલ્યાણ માટે પ્રેરણા કરતા રહે. એટલે પરમદેવ શ્રી મહારાજે, જે જગડુશાના ગુરુ હતા, એ આચાર્ય મહારાજે કહી દીધું, જ્ઞાની હતા જોઈને, જગડુ 3 વર્ષનો કારમો દુષ્કાળ પડવાનો છે. અનાજનો દાણો પાકશે તો નહીં, પણ સંગ્રહ કરેલું અનાજ પણ 3 વર્ષમાં ખતમ થઈ જશે. ક્યાંય અનાજ શોધ્યું જડશે નહીં, પૈસા આપે મળશે નહીં. 3 વર્ષ પછી એ સ્થિતિ થવાની છે. આજે તારી જેટલી શક્તિ હોય એટલી સંપત્તિ રોકીને અનાજનો સંગ્રહ કરી લે. અવસરે કોઈકને જીવાડવામાં કામ લાગશે. અને જગડુશાએ કોઠારોના કોઠારો ભરી લીધા. અને દુષ્કાળ આવ્યો. 1 વર્ષ, 2જું વર્ષ, 3જું વર્ષ, ત્રાસ પોકારી ગઈ છે પ્રજા. ક્યાંય પૈસા આપે અનાજ મળતું નથી. અને એ વખતે જગડુશાએ ગામે ગામ દાનશાળાઓ ખોલી નાખી. જેને જોઈએ તે લઈ જાઓ, અનાજ અહીંથી લઈ જાઓ. અત્યારે મને પુણ્યનો અવસર મળ્યો છે. મારી પાસે જે સાધન છે એના દ્વારા કોકના જીવનની સુરક્ષાનો અવસર મળ્યો છે. તકનો લાભ નથી લેવો. અછત સર્જાઈ છે, માટે લાભ લઈ લો. માણસની સ્વાર્થ વૃત્તિ ક્યારેક માનવતા પણ ચૂકવી દે છે. 20 રૂપિયાનું માસ્ક 400 રૂપિયામાં પણ વેચાતું હોય તો વેચાવા દો, તકનો લાભ લઈ લો. આ માણસની સ્વાર્થ વૃત્તિ છે. અને ભાઈ, કોઈકની જિંદગીના સવાલો છે. આ લ્યો મારી પાસે, જોઈએ એટલા લઈ જાઓ, પૈસા નથી લેવા. જીવનમાં મોટા મોટા લોકો તો દાન કરે છે. હવે માસ્કનું દાન કરી કરીને શું મોટી ધાડ મારવાની હતી. નથી જોઈતા પૈસા, જાઓ કોકને બચાવો. એ જગડુશાનો આદર્શ છે. રાજા વિશલદેવની પાસે એની પ્રજા પાસે અનાજ નથી ખાવા માટે. રાજા કર્ણદેવની પાસે અનાજ નથી. અને એમાં ખબર પડી કે જગડુશા પાસે અનાજ છે. પ્રજાનું રક્ષણ કરવું એ રાજ્યનું એક કર્તવ્ય છે. રાજા જાય છે જગડુની પાસે. જગડુશા કહે છે, રાજન, બહુ સારું થયું તમે પધાર્યા. જેટલું જોઈએ એટલું અનાજ લઈ જાઓ, પણ શું ભાવનું છે? ભાવ એનો કોઈ હોઈ શકે જ નહીં. અત્યારે આ અવસરે આ અનાજના પૈસા લે તો જગડુશાના ભગવાનનો ધર્મ લાજે. મારા પ્રભુના ધર્મને લજવનારો હું નથી. આવો, પ્રજા માટે છે અને મારું છે જ નહીં. તમે એવું માનતા નહીં કે આ મારું છે. અરે શેઠ, એવી શું વાત કરો છો? અમને ખબર છે તમારી પાસે છે. તમને વિશ્વાસ ન બેસતો હોય તો ચાલો, મારા અનાજના કોઠારો જ્યાં ભરેલા છે ત્યાં ચાલો. અને રાજા કર્ણદેવ પહોંચે છે. એના કોઠારો ભરેલા છે અને ત્યાં તામ્રપત્રો મૂકેલા છે. આ અનાજ પ્રજાનું છે, પ્રજાને ખાવા માટેનું છે. આની ઉપર કોઈની માલિકી નથી. મારું ક્યાં છે? લખેલું છે અહીં તો, તાંબાના પતરા ઉપર લખેલું છે, આ અનાજ પ્રજાનું છે, પ્રજાને જીવાડવા માટે છે. લઈ જાઓ, જેટલું જોઈએ એટલું લઈ જાઓ. અને આવા દાન ધર્મની અનુમોદના કરનાર, એ સત્કાર્ય કરનાર જગડુશા સાવગેસુ, શ્રાવકોએ કરેલા સત્કાર્યો
એ જ્યારે આપણે બોલીએ કે શ્રાવકોના સત્કાર્યની અનુમોદના કરું છું અને તરત જ જગડું શાહ દેખાય. શ્રાવક ધર્મને દીપાવનારા જગડું શાહે કેવું અદ્ભુત સત્કાર્ય કર્યું, એમના સુકૃતની અનુમોદના કરું છું. ક્યારે મારામાં પણ એવી શક્તિ આવી જાય. સાધર્મિક ભક્તિ એ સત્કાર્ય છે અને શ્રાવકના અનુષ્ઠાનોની આરાધના આવે, અનુમોદના આવે અને તરત જ પેથડ શા દેખાય. માંડવગઢનો એ મહામંત્રી કેવો સાધર્મિક ભક્તિનો આરાધક હતો. કમાલ કરી એણે તો. મહામંત્રીપણાનું અભિમાન પણ નહીં અને ચાલ્યા જતા હોય રાજસભામાં અને સામેથી કોઈક ચાંદલો કરનારો કોઈક શ્રાવક દેખાય. આ ચાંદલો એ ભગવાનના સેવકનું પ્રતીક છે. ચાંદલો ખબર પાડે કે આ કોઈક જૈન છે, મારો સાધર્મિક છે. જ્યાં કોઈક રસ્તામાં પણ શ્રાવક દેખાય ત્યાં ઊભા રહી જવાનું અને સાધર્મિકને ભેટી પડવાનું. આ સંસારમાં બધાના શક પણ મળ્યા, પણ સાધર્મિકના જેવો સંબંધ ક્યાંથી મળે. મારા પ્રભુના ધર્મનો આ આરાધક, વાહ, એના દર્શન થયા. આજે મારો દિવસ ધન્ય બની ગયો. ભાગ્યશાળી, ઘરે પધારો, ભક્તિનો લાભ આપો. સાધર્મિક ભક્તિનો લાભ ક્યાંથી મળે? મને ઘરે પધારો. અને કોઈ પણ માંડવગઢમાં આવ્યો હોય બાર ગામથી જૈનભાઈ, તો એને ભોજન કરાવવું જ જોઈએ. પેથડ શાહના ઘરે એના પગલાં થવા જ જોઈએ. આવો એમનો નિયમ હતો. જવાનું, આદરપૂર્વક સાધર્મિકને બેસાડવાના, પ્રેમપૂર્વક એમને જમાડવાના અને જમાડીને સાધર્મિકને એમને વિદાય અપાય નહીં. તિલક કરી, પહેરામણી કરીને એમને વિદાય આપવાની. રોજ કોઈક પણ સાધર્મિક મળે, 1 મળે કે 11 મળે, પણ બધાના પગલાં મારા ઘરે થવા જ જોઈએ. આવી અદ્ભુત સાધર્મિક ભક્તિ કરનાર એ પેથડ શાહના સુકૃતની અનુમોદના કરું છું. દાન ધર્મની અનુમોદના એટલે કયા કયા દાનેશ્વરીઓને તમે યાદ કરશો? કેવા કેવા શ્રાવકોએ સત્કાર્યો કર્યા છે. કુમારપાળની ગુરુભક્તિને યાદ કરજો, કુમારપાળની જીવદયાને યાદ કરજો, કુમારપાળની પ્રભુ ભક્તિને યાદ કરજો, કુમારપાળની જ્ઞાન ભક્તિને યાદ કરજો. અરે સાતે ક્ષેત્રની આરાધના કરનાર, વિવિધ અનુષ્ઠાનોથી જેમણે પોતાના જીવનને શોભાવ્યું અને એવું શોભાવ્યું કે ગુરુના હૃદયમાં એણે સ્થાન મેળવી લીધું. હેમચંદ્રાચાર્ય એને બિરોધ આપે, આ આરહત નહીં, અરિયંત ભગવાનના માર્ગનો ઉપાસક નહીં, પરમારહત છે, આ પરમ શ્રાવક છે, એમ ગુરુના હૃદયમાંથી ઉદ્ગાર નીકળે એવી ધન્ય અવસ્થા આ ભાગ્યશાળીએ પ્રાપ્ત કરી. કુમારપાળ મહારાજા, તમને કરોડો કરોડો વંદન. તમારા સુકૃતની અનુમોદના કરીએ. તમારા જેવી ગુરુ ભક્તિ અમારામાં પણ પ્રગટો, તમારા જેવી સાધર્મિક ભક્તિ, તમારા જેવી જીવદયા, તમારા જેવી પ્રભુ ભક્તિ, તમારા જેવી જ્ઞાન ભક્તિ ક્યારે અમારામાં પ્રગટશે? બસ જેટલી અનુમોદના કરીએ એટલી ઓછી છે. કુમારપાળને વંદન કરો, કર્મની નિર્જરા થઈ જાય. શીલ ધર્મનો વિચાર આવે પ્રભુના, અને ત્યાં આપણને સામે વિજય શેઠ અને વિજયા શેઠાણી દેખાય કે ઓહો, કઈ અવસ્થા હશે એમની. એક ગૃહસ્થ જીવન, યુવાન વય, અઢળક સંપત્તિ, અપાર રૂપ અને અનેક સંસારને ભોગવવાના મનોરથો માટે જ લગ્નનો માંડવો બંધાયો. વિજય શેઠ અને વિજયા શેઠાણીના લગ્ન થયા. ચોરીમાં ફેરા ફરાયા, છેડા છેડી બંધાયા અને સમાજની સાક્ષીએ પતિ પત્ની તરીકે અંકિત થયા. અને લગ્નનો પ્રસંગ આખોય પતી ગયો છે. આજે લગ્નની પહેલી રાત છે અને લગ્નની પહેલી રાતે વિજયા શેઠાણી વિજય શેઠના ઘરે એમના શણગારેલા બેડરૂમની અંદર પગ મૂકે છે. વિજય શેઠ એને આવકારે છે. આવો પ્રિયતમા, આવો બેસો. બેસાડે છે પલંગ ઉપર અને વિજય શેઠ કહે છે કે એક વાત મારે તમને કરવાની છે. આજે આપણે સાથે નહીં સૂઈએ,
તમારા માટે નીચે પથારી કરાવી દઉં છું, ત્યાં તમારે સૂવાનું છે. કારણ કે લગ્ન થયા પહેલા મહાન ગુરુ ભગવંતનો ભેટો થયેલો અને કલ્યાણ મિત્ર સમા ગુરુ ભગવંતે ચારિત્રની પ્રેરણા કરેલી, પણ હજી એટલો ભાવ ઉછળતો નહોતો કે સદાને માટે ઇન્દ્રિયોના સુખોનો ત્યાગ કરીને ચારિત્ર ધર્મ અંગીકાર કરી લઉં. પણ મેં ગુરુ મહારાજની પ્રેરણા ઝીલી હતી અને મેં ગુરુ મહારાજને કીધું, ગુરુદેવ, સદાને માટે આ ત્યાગમય જીવન જીવવાની હજી મારી ભૂમિકા નથી, પણ આપની વાત મને બહુ જ સાચી લાગી છે કે આ વિષય વાસનાના સંસ્કારો જીવને શાંતિથી ક્યારેય જપવા નહીં દે, માટે એની ઉપર વિજય મેળવવો છે, પણ અત્યારે આંશિક વિજય મેળવી શકીશ. ગુરુદેવ, મને પ્રતિજ્ઞા આપો, શુદ્ધ પક્ષમાં બ્રહ્મચર્યનું પાલન કરીશ. મહિનામાં 15 દિવસના બ્રહ્મચર્યની મેં પ્રતિજ્ઞા લીધી છે અને દેવી, અત્યારે શુદ્ધ પક્ષ ચાલી રહ્યો છે, માટે આપણે દેહનો સંબંધ નહીં બાંધીએ. અને ત્યારે વિજયા શેઠાણી ચમકી જાય છે. વિજયા શેઠાણી કહે છે, સ્વામીનાથ, એક વિનંતી કરું, હજી કાંઈ બગડ્યું નથી, આપણે કોઈ સંબંધ બાંધ્યા નથી, આપ વહેલી તકે બીજી કોઈ કન્યાની સાથે લગ્ન કરી લો. કારણ કે મને એક સાધ્વીજી મહારાજનો ભેટો થયો હતો અને એ સાધ્વીજી મહારાજના સત્સંગ કરતા 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 એમણે આવી પ્રેરણા કરેલી અને મને પણ ત્યારે ભાવ જાગેલો અને મેં એમની પાસેથી બાધા લીધી છે કે કૃષ્ણ પક્ષની અંદર હું બ્રહ્મચર્ય પાડીશ. શુદ્ધ પક્ષમાં આપને પ્રતિજ્ઞા છે, વદ પક્ષમાં મારે પ્રતિજ્ઞા છે, એટલે પૂનમ પછી ભલે આપની છૂટ હોય, પણ મારી વદ એકમથી મારી પ્રતિજ્ઞા શરૂ થાય છે. હું આપને શરીરનું સુખ નહીં આપી શકું. સ્વામીનાથ, આપ ખુશીથી બીજી કોઈક સ્ત્રીને પરણી લો. અને ત્યારે વિજય શેઠ કહે છે, વિજયા, તું શું વાત કરે છે? ઓહો, કઈ વાંધો નહીં. અભાગ્યા એવા આપણે ગુરુ મહારાજની એ વખતે પૂરેપૂરી પ્રેરણા ઝીલીને પૂરું વ્રત ન લઈ શક્યા, પણ ભગવાનની અચિંત્ય કૃપા કે આવા બે આત્માઓને એણે ભેગા કરીને આ અદ્ભુત સંયમ ધર્મની આરાધના કરવાની આપણને તક આપી. જુઓ, દ્રષ્ટિ જુઓ, પોઝિટિવ થિંકિંગ, કેટલી અદ્ભુત કૃપા કે પ્રભુએ આપણને મોઢીય કર્મના બંધનોથી બચાવવાની અદ્ભુત સગવડ કરી આપી. વિજય શેઠ કહે છે વિજયાને, કઈ ચિંતા ન કરશો, મારે કોઈ લગ્ન કરવા નથી. એકવાર જે લગ્ન થઈ ગયા તે થઈ ગયા, મારે કોઈને પરણવા નથી. પણ તમારી કદાચ ભૂમિકા ન હોય તો મારો તમને આગ્રહ નથી. હકીકતમાં આપણે હજી કંઈ જ બગડ્યું નથી. તમે કોઈક સુયોગ્ય વર પસંદ કરીને ખુશીથી પરણી શકો છો. અને ત્યારે વિજયા શેઠાણી એમ કહે છે, સ્વામીનાથ, અગ્નિની સાક્ષીએ, સમાજની સાક્ષીએ, માતા પિતાની સાક્ષીએ, મારા હૃદયના નાથ તરીકે, પતિ તરીકે મેં આપને સ્વીકાર્યા પછી હવે આ સંસારમાં, આ જીવનમાં બીજો કોઈ મારા માટે હોઈ શકે જ નહીં. જે થયું મને પણ કોઈ વાંધો નથી. આપણે બંને આ વ્રતનું પાલન કરીશું, પણ આપણે એક વિચાર કરી લેવો પડશે. લગ્નની પહેલી રાત્રે પતિ પત્નીની વચ્ચેનો આ સંવાદ છે. જો આપણા માતા પિતાને આ વાતની ખબર પડી તો ઉથલ પાથલ મચી જશે. માટે આપણા બે સિવાય ત્રીજા કોઈને આ વાતની ખબર ન પડવી જોઈએ. આપણે રોજ એક રૂમમાં જ સૂઈશું. રૂમ બંધ કર્યા પછી કોઈને કંઈ ખબર પડવાની નથી. તમે ક્યાં સૂતા છો, હું ક્યાં સૂતો છું, આપણે શું કરીએ છીએ. અને આપણે આવા મહાન વીરતી ધર્મનું પાલન કરીશું, અર્યંત પરમાત્માનું ધ્યાન કરીશું, સાથે બેસીને સામાયિક કરીશું, સંભાવનો આનંદ માણીશું. અને એ આનંદની અનુભૂતિ, એ પ્રસન્નતા આપણા ચહેરા ઉપર એવી હશે કે સવારે આપણને જોનારા કોઈને કલ્પના પણ નહીં આવે કે આ લોકોએ શું કર્યું છે. માટે આજથી આપણે બંને એકબીજાને વચન આપીએ કે આ વાત આપણે ત્રીજા કોઈને કરવી નહીં. અને જે દિવસે કદાચ કોઈક પણ કારણસર ખબર પડી જાય
તો એ દિવસે આપણે આ બંને સંસારનો ત્યાગ કરી અને સાધુ જીવન સ્વીકારી લઈશું. કલ્પના કરો આપણો ઇતિહાસ કેવા કેવા ગૌરવોથી ભરેલો છે. યુવાન વય સંસારના સુખો ભોગવવાની ઈચ્છાથી કરેલા લગ્ન, પણ પ્રતિજ્ઞા પાલન માટેની અડગતા કેવી. જો 15 દિવસની તારે બાધા છે ને, 15 દિવસની મારે બાધા છે. હવે સૂદ અને વદનો ફરક છે. આપણે 15 દિવસ બ્રહ્મચર્ય પાડવાનું, એ વાત પાકી. બાકી થોડુંક એડજસ્ટમેન્ટ એમ પણ કરી શક્યા હોત. અણુમોએમી સવેશીમ સાવગાણમ મુખસાણ જોગે. મોક્ષના માર્ગે લઈ જનારા સાધના માર્ગો એ જે કોઈ શ્રાવકોએ કરેલા હોય એમની હું અનુમોદના કરું છું. દાન ધર્મમાં ઝઘડું શા આવે? તો શીલ ધર્મની અંદર વિજય શેઠ અને વિજયા શેઠાણી આવે અને અનુમોદના કરું એ ધન્ય છે આત્માઓને. યુવાન વયની અંદર ઇન્દ્રિયોની આ વાસનાઓ ઉપર વિજય મેળવીને પવિત્રતા ભર્યું સાધુ જીવન જીવનાર અને છતાં સંસારમાં ગ્રહસ્થી કેવડાવનાર આ બંને આત્માઓને ધન્ય છે. એમના બ્રહ્મચર્ય વ્રતની હું અનુમોદના કરું છું. એમના સામાયિક ધર્મની અનુમોદના કરું છું. એમની આત્મરમણતાની અનુમોદના કરું છું. રાતના બેસીને આવા બધા પિક્ચરો જુઓ, સિરિયલો જોવામાં કાંઈ નહીં વળે. સિરિયલ જુઓ વિજય શેઠ ને વિજયા શેઠાણીની, કે આમ ધડ રૂમઝુમ કરતી શણગાર સજીને વિજયા પતિના શયન કક્ષમાં આવે છે. પતિ તૈયાર થઈને બેઠેલા છે. આવો દેવી આવો. કેટલો પ્રેમ ભર્યો સંસાર છે, કેવી ગરિમા ભરી ભાષા છે, કેટલો એકબીજા પ્રત્યેનો આદર અને સન્માન છે. સંસાર કેવો હોય એનો અદ્ભુત આદર્શ છે આપણા મહાપુરુષોમાં. અને એક વિઝ્યુલાઇઝ કરો, આંખો બંધ કરીને ધ્યાન કરો કે વિજય શેઠના શયન કક્ષમાં વિજયા શેઠાણી આવ્યા છે અને રૂપના અંબાર જેવી યુવતી બેઠી છે અને ત્યાં આ બંનેની વચ્ચે વાર્તાલાપ થાય છે. બેનો ડાયલોગ સાંભળો. કર્મની નિર્જરા અહીં થઈ જાય, મોક્ષનું બીજ બની જાય. આવી અદ્ભુત વાતો આપણી પાસે છે. દાન, શીલ, તપ, ભાવ, સાધર્મિક ભક્તિ, મુનિવરાજોની ભક્તિ, અનાથની સેવા, ગરીબોની સેવા, કેટલા મોક્ષ માર્ગને અનુકૂળ એવી સાધનાઓ કરનારા કેવા કેવા સાધકોથી આ દુનિયા ઉભરાઈ રહી છે. કેટલા સત્કાર્યોનો સાગર ઉછાળા મારી રહ્યો છે. એક એક સત્કાર્યો આપણને દેખાય અને મસ્તક ઝૂકી જાય, હૃદય પુલકિત થઈ જાય. જો આ ભાવમાં આપણે તરબોળ થઈ જઈએ તો કયા કર્મની નિર્જરા ન થાય. ભાવ જગતને માણવાનું છે. દાન, શીલ, તપ આ ત્રણેયને સફળ બનાવનાર જો કોઈ હોય તો એ ભાવ ધર્મ છે. અને એ ભાવ ધર્મની અંદર જો આપણને રમતા આવડી ગયું, શુભ ભાવોમાં, શુભ આલંબનોમાં, મહાપુરુષોના શુભ જીવન પ્રસંગોમાં આ ચિત્તને રમતું રાખીએ, એનું જ ચિંતન, એની જ વાતો, એની જ ચર્ચા, એનું જ વાંચન, તો આપણું ચિત્ત પણ ધીમે ધીમે નિર્મળ થઈ ગયા વિના રહે નહીં. આપણી ઉપર વિચારોની અસર, દર્શનની અસર, વાંચનની અસર, શ્રવણની અસર. તમારું વાંચન કેવું છે, તમારું શ્રવણ કેવું છે, તમારું ચિંતન કેવું છે, તમારું દર્શન કેવું છે, એની ઉપર આધાર છે કે આપણા ચિત્તના અધ્યવસાયો મલિનતાના માર્ગે વહેતા થશે કે પવિત્રતાના માર્ગે ઝરણું ખડખડ કરતું વહેતું થઈને આપણા પાપોને ધોઈ નાખશે. પાપ પ્રતિઘાત અને ગુણ બીજાધાન નામનું આ સૂત્ર આપણને અદ્ભુત પ્રેરણાઓ આપે છે. અનુમોદનાઓ કરતા જ ચાલો, થાકો નહીં. વિચારશો ત્યારે ખબર પડશે. તમારી આસપાસ ચોપાસ સુકૃત કરનારા સાધકો તમને દેખાશે. પછી
કોઈક અદ્ભુત માતૃભક્તિ કરતો હશે, કોઈકના જીવનની અંદર અદ્ભુત પરમાત્મા ભક્તિ જોવા મળશે. કેવાય ભગવાનની ભક્તિમાં લીન બનીને કર્મના બંધનો તોડતા હતા. ઓહો, ધન્ય છે રાવણને કે જે રાવણે પરમાત્માની ભક્તિમાં આવેલી લીનતાના કારણે દેહાધ્યાસ તોડી નાખ્યો. અષ્ટાપદ પર્વતની યાત્રાએ ગયા છે રાવણ અને મંદોદરી. મંદોદરી એટલે લંકાની પટરાણી, રાવણની મુખ્ય રાણી, રૂપ રૂપનો અંબાર, અંગ અંગમાંથી લાવણ્ય નીતરે, અપ્સરાને પણ ઝાંખી પાડી નાખે એવું સૌંદર્ય. અને એ મંદોદરી સાથે અષ્ટાપદ પર્વતની યાત્રાએ ગયેલા રાવણ જ્યાં પરમાત્માના દર્શન કરે છે ત્યાં રૂવાળા ખડા થઈ જાય છે. આ અનંતકાળથી સંસારમાં ભટકતા જીવને પ્રભુના દર્શન ક્યાં મળે? આજે અહોભાગ્ય કે પરમાત્માના મને દર્શન થયા, ધન્ય થઈ ગયો. અને સ્તુતિ કરવા લાગે છે, પ્રદક્ષિણા આપે છે, 3 પ્રદક્ષિણા. પ્રદક્ષિણા આપતા આપતા ધીમે ધીમે ભગવાનમાં મન વીંટળાતું ગયું. મેં સમજાવ્યું હતું કે શું કામ 3 પ્રદક્ષિણા છે? જેની આસપાસ ફરીએ એ આપણા ચિત્તમાં આવીને વસે. એટલા માટે 3 પ્રદક્ષિણાનો નિયમ આપ્યો, પ્રદક્ષિણાત્રિક. ભગવાનની આસપાસ આંટા મારો, ભગવાન ચિત્તની અંદર આવીને વસી જશે. અને રાવણ 3 પ્રદક્ષિણા આપીને હવે પ્રભુની સામે સ્તુતિ કરવા માટે ઊભો છે. મંદોદરી પણ ભાવ વિભોર બની ગઈ છે. અને ત્યારે મંદોદરીને વિચાર આવે છે, જગતપતિ પરમાત્માની સામે નાચવાનું મળે તો આ મારા સંસારમાં નાચવાના નાટક બંધ થઈ જાય. આજે પ્રભુ આગળ નૃત્ય કરી લો. બહુ સારી એક્સપર્ટ નૃત્યાંગના હતી, ડાન્સર હતી, બહુ સારી કળાઓમાં પ્રવીણ હતી. રાવણને કહે છે, સ્વામીનાથ, મને એક ભાવ જાગ્યો છે, બોલો દેવી. ભગવાનને જોયા પછી, આપની સાથે આ પ્રદક્ષિણા આપ્યા પછી, આપના મુખેથી વહેતી પ્રભુની સ્તુતિ સાંભળ્યા પછી મારા હૃદયમાં પણ ભક્તિના ભાવ ઉછાળા મારે છે. અને મને એમ થાય છે કે ભગવાન આગળ મન મૂકીને એક નૃત્ય કરી લઉં. મારે નૃત્ય ભક્તિ કરવી છે. સ્વામીનાથ, ઉતાવળ નથી ને આપણને જવાની? ત્યારે રાવણ જવાબ આપે છે, દેવી, આ તમે શું પૂછો છો? 3 લોકના નાથ, જગતના ઉદ્ધારક અને આપણા પરમ કલ્યાણનું કારણ એવા પ્રભુના ચરણોમાં આવ્યા પછી હવે શેની ઉતાવળ હોય? અરે, સંસાર બહાર મૂકીને આવ્યા છીએ, એને ભૂલીને આવ્યા છીએ. દેવી, કોઈ ઉતાવળ નથી. તમારું જેટલું માન હોય એટલું ભક્તિ કરી લો, જેટલું નાચવું હોય એટલું નાચી લો. પણ એક વાત કહું, એમને એમ નૃત્ય કેવી રીતે કરશો? તમને તાલ તો જોઈશે ને. હું વીણા સાથે લઈને આવ્યો છું. બહુ કુશળ વીણા વાદક હતો, શોખીન હતો વીણાનો. એને એક પણ દિવસ વીણા વિના ચેન ન પડે. જ્યાં જાય ત્યાં વીણા ભેગીને ભેગી હોય. અને અત્યારે વીણા લઈને આવ્યો છે. મંદોદરીને કહે છે, હું વીણા વગાડું અને તમે એના તાલે તાલે નૃત્ય કરો. આપણે બંને જણા પ્રભુ ભક્તિમાં લીન બનીએ, જીવન ધન્ય બની જશે. અને રાવણે વીણા વાદન શરૂ કર્યું, મંદોદરીએ નૃત્ય શરૂ કર્યું. અંગ ભંગ કરી રહી છે, જાત જાતના મરોડ લઈ રહી છે, મન મૂકીને નાચી રહી છે. જે રાવણ વાસના ઘેલા તરીકે દુનિયામાં પંકાઈ ગયો, સીતાનું અપહરણ કરીને એક ભૂલ કરવાના કારણે મહાન એવો રાવણ પણ ચર્ચાના ચોતરે ચડી ગયો. એટલો બધો સ્ત્રી ઘેલો રાવણ આજે પોતાનું શ્રેષ્ઠ સ્ત્રી રત્ન જેવું મંદોદરી આમ અંગો પાંગના વળાંક લઈને નૃત્ય કરી રહી છે. રાવણને ભગવાન જોયા પછી હવે કશું જોવામાં રસ રહ્યો નથી. પરમાત્માના સાનિધ્યનો એ પ્રભાવ છે કે પ્રભુના દિવ્ય વાતાવરણમાં જઈએ, પ્રભુના સાનિધ્યમાં બેસીએ, પાપ વાસનાઓ વિરામ પામી જાય. જહાં રામ વહાં કામ નહીં, જહાં કામ વહાં નહીં રામ. તુલસી દોનો ના રહે, રામ કામ ઇકઠામ. બે ભેગા રહી શકે જ નહીં. પરમાત્માના ધ્યાનમાં ગયા, વાસનાઓને ભાગે જ છૂટકો. રાવણ વીણા વગાડી રહ્યો છે, આંખો બંધ કરીને લીન થઈને વગાડી રહ્યો છે.
મંદોદરીની સામે જોવાની પડી નથી એને. અને મંદોદરી લંકાપતિ રાવણ સામે બેઠો છે, એની સામે જોવાની એને પડી નથી. એ પ્રભુની સાથે આંખોનું મિલન કરીને, પ્રભુના ભાવ વિભોર થઈને પ્રભુની સામે નૃત્ય કરી રહી છે. બંને જણા ભક્તિના રંગે એવા રંગાયા છે કે જે રંગ ક્યારે તૂટે નહીં. પણ આંખ બંધ કરીને વીણા વગાડતો રાવણ, એના અચાનક સૂરમાં ફરક પડ્યો. જે રીતના સૂર નીકળવા જોઈએ એ રીતના ન નીકળ્યા. અને કુશળ એવો આ વીણાવાદક તરત જ સમજી ગયો કે કંઈક ગરબડ છે. આંખ ખોલીને જુએ છે, વીણા વગાડતો તો વીણાનો એક તાર તૂટી ગયો છે. તાર તૂટી ગયો. સૂર જે રીતે નીકળવા જોઈએ એ રીતે હવે નહીં નીકળી શકે. અને આના તાલે 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 જોયું તો મંદોદરી ભાવ વિભોર થઈને હવે તો આમ રૂમઝૂમ કરતી નાચી રહી છે. ઘેલી ઘેલી થઈ ગઈ છે, લીન થઈ ગઈ છે નૃત્યમાં. મંદોદરીની ભાવ દશા જોઈને રાવણને વિચાર આવે છે, પ્રભુની ભક્તિમાં લીન બનેલી આ મંદોદરી કેટલા કર્મોની નિર્જરા કરી રહી છે. અને મારો તાલે તાલે નૃત્ય કરે છે. જો એને યોગ્ય તાલ નહીં મળે, સૂર બેસૂર થશે તો એની ભક્તિમાં ભંગ પડી જશે. શું કરવું? એક્સ્ટ્રા તાર સાથે લાવ્યો નથી, લેવા જવાનો સમય નથી. એક એક ક્ષણ મહત્વની છે. અને વિચારમાં પડેલો આ રાવણ એની ભક્તિની દશા પરાકાષ્ઠાએ પહોંચે છે. પરમાત્માની ભક્તિ દેહની વિભક્તિ કરાવી નાખ્યા વિના રહે નહીં. દેહને આત્માની વિભક્તિ કરાવી આપે એનું નામ ભક્તિ. દેહનું ભાન ભૂલાવી દે એનું નામ ભક્તિ. રાવણ વિદ્યાધર રાજા હતો. 1008 વિદ્યાઓ એને સિદ્ધ છે. લઘુ લાગવી નામની કળાના પ્રભાવે એ ધારે તે કામ આંખના પલકારામાં કરી શકે. અને રાવણે ત્યાં નિર્ણય કરી લીધો કે તાર લેવા જવાનો સમય નથી, પણ એ તારની જગ્યાએ શરીરની એકાદી નસ ખેંચી કાઢીને જોડી કાઢો. અને ભગવાનની સામે ધ્યાન કરી પ્રભુ શક્તિ આપે છે. જાંગ ચીરી નાખી, એક ઝીણી નસ ખેંચી કાઢી. વિદ્યાધર રાજા હતો, કશું જ ન થાય, ન લોહી નીકળે, ન કંઈ થાય, ન કોઈ આસાત ના થાય. અને નસ ખેંચી કાઢીને જોડી કાઢી તૂટેલા તારની જગ્યાએ. મંદોદરી ભાવ દશામાં આવી ગઈ છે, એટલે હજી નૃત્ય કરી રહી છે, એને કંઈ ખ્યાલ નથી આવ્યો. અને એટલામાં રાવણનું વીણાવાદન પાછું શરૂ થઈ ગયું. બરાબર પાછો રંગ જામેલો જ છે, કોઈ કહેતા કોઈ તકલીફ નથી. આ રાવણના જીવનની એક શ્રેષ્ઠ પળ હતી કે જે વખતે દેહ અને આત્માનું ભેદ જ્ઞાન એણે સિદ્ધ કરી લીધું. અને એના કારણે એક ક્ષણે એણે તીર્થંકર નામ કર્મ બાંધી લીધું. આવતી 24મીમાં રાવણનો આત્મા તીર્થંકર થવાનો છે. એનું કારણ અષ્ટાપદ પર્વત ઉપર કરેલી એની ઉત્કૃષ્ટ પ્રભુ ભક્તિ. આવી પ્રભુ ભક્તિ કરનાર રાવણના સુકૃતની હું અનુમોદના કરું છું. કેવું અદ્ભુત સુકૃત! કોને કોને યાદ કરશો? સુકૃતની અનુમોદનામાં કોને કોને યાદ કરશો? સુલસા શ્રાવિકાને યાદ કરો, ચંદન બાળાને યાદ કરો, સૈનિક મહારાજાને યાદ કરો. જેટલા જોઈએ એટલા સુકૃતના દ્રષ્ટાંતો અને ઇતિહાસ કથાઓ આપણા ભૂતકાળમાં ભરેલી પડી છે. જેટલી અનુમોદના કરવી હોય એટલી અનુમોદના કરી શકાય એવા સત્કાર્યો કરનારા ભાગ્યશાળીઓ આપણી આસપાસ વર્તમાનમાં પથરાયેલા પડ્યા છે. શોધતા આવડવા જોઈએ. શોધી નાખો કે કેવો અદ્ભુત પુરુષાર્થ હશે એમનો. કમાલ કરી નાખી એમણે. આવી ભાવપૂર્વકની જ્યારે અનુમોદના થાય ત્યારે કામ થઈ જાય. પંચસૂત્રનો પ્રભાવ આ બતાડ્યો કે અશુભ કર્મના અનુબંધો તૂટી પડે છે, શુભ કર્મના અનુબંધો પડે છે. એ શુભ કર્મ પુણ્ય કર્મ ઉત્કૃષ્ટ પ્રકારનું હોય છે, ઉત્કૃષ્ટ પ્રકારનું ફળ આપનારું હોય છે અને પરંપરાએ મોક્ષરૂપી પરમ સુખને આપનારું બને છે. એ વાત કરીને છેલ્લા 20મા સૂત્રની અંદર પહેલામાં નમો વીય રાગાણમ ત્યાંથી શરૂ કર્યું હતું અને મેં સમજાવ્યું હતું
કે આ ગ્રંથકારોની પરંપરા કે પહેલા મંગલ કરે પરમાત્માને નમસ્કાર કરીને, અને એને ત્યાં આપણે ત્યાં આદિ મંગલ કહેવામાં આવે, અને ગ્રંથ પૂરો થાય ત્યારે આ કાર્ય નિર્વિઘ્ને પ્રભુ આપની કૃપાથી થઈ ગયું એટલા માટે પાછો પરમાત્માને નમસ્કાર કરે, એને અંતિમ મંગલ કહેવામાં આવે. અને અહીં આગળ પંચસૂત્ર ગ્રંથકાર અંતિમ મંગલ કરે છે 20મા સૂત્રની અંદર. નમો નમ્ય નમ્યાણમ પરમ ગુરુ વીય રાગાણમ નમો શેષ નમુકારારિહાણમ જયો સપન્નું શાસનમ પરમ સંબોહીએ સુહિણો ભવંતુ જીવા સુહિણો ભવંતુ જીવા સુહિણો ભવંતુ જીવા. બધો મહિમા ગાયા પછી હવે નમો નમ્ય નમ્યાણમ પરમ ગુરુ વીય રાગાણમ. નમ્ય નમ્યાણમ, નમેલાઓ જેમને નમસ્કાર કરે છે, જેમને કોઈક નમતું હોય એવા આત્માઓ પણ જેમને નમસ્કાર કરે છે. એટલે દેવતાઓ ઇન્દ્રને નમસ્કાર કરે અને ઇન્દ્ર પણ પ્રભુને નમસ્કાર કરતો હોય છે. એવા નમ્ય નમ્યાણમ, નમસ્કાર કરાયેલાઓથી પણ નમાયેલા એવા પરમ ગુરુ. પરમ ગુરુ કોણ? પરમાત્મા. વિતરાગ પ્રભુને મારા નમસ્કાર હો. સૌથી પહેલા વિતરાગ પરમાત્માને નમસ્કાર કર્યો, પછી કહે છે નમો શેષ નમુકારારિહાણમ. તીર્થંકર પરમાત્મા પછી બીજા પણ જે આત્માઓ નમસ્કાર કરવા યોગ્ય હોય એવા સિદ્ધો, એવા આચાર્યો, એવા સાધુ ભગવંતો, એવા આરાધક શ્રાવકો જેમને નમસ્કાર કરવાનું મન થાય એવા નમસ્કારને યોગ્ય જે આત્માઓ હોય એ બધાને પણ મારા નમસ્કાર થાઓ. નમો શેષ નમુકારારિહાણમ. અને જયું સબનનું શાસનમ, સર્વજ્ઞ પ્રભુનું આ ધર્મ શાસન, આ શુદ્ધ ધર્મની વાત જય પામો, વિજય પામો, સર્વત્ર ફેલાવ. ભગવાનના ધર્મનો જય હો. આરાધક શું ઈચ્છે? પોતાનો જય નહીં, મારા પ્રભુના ધર્મનો જય જયકાર થાવ. કારણ કે જય જયકાર થાય તો લોકોને એમ થાય કે આ શેનો છે જય જયકાર, કોનો છે? આકર્ષાય, એ ધર્મને સમજે, એ ધર્મને પામે, એમનું પણ કલ્યાણ થઈ જાય. માટે કીધું જયો સવનનું શાસનમ, સર્વજ્ઞનું શાસન જય પામો. અને એના દ્વારા શું થાવ? પરમ સંબોહીએ, પરમ સંબોધિ પ્રાપ્ત કરીને જગતના જીવો બોધિ બીજ રૂપ સમ્યક્ત્વને પામીને સુહિણો ભવંતુ જીવા સુહિણો ભવંતુ જીવા સુહિણો ભવંતુ જીવા. સર્વ જીવો સુખી થાવ, સુખી થાવ, સુખી થાવ. બધું કરીને જગતના સર્વ જીવોની સુખની ભાવના કરી અને આ પ્રથમ સૂત્રને વિરામ આપે છે. સાધનાનો વિરામ હંમેશા સર્વ જીવોના કલ્યાણની ભાવનાથી થવો જોઈએ. વિપશ્યના સાધનાની અંદર જે ભાગ્યશાળીઓ જાય છે એમને ખબર હશે છેલ્લે શું આવે? ભવતુ સબ્બ મંગલમ. બધાનું મંગલ થાવ, બધાનું કલ્યાણ થાવ, બધા સુખી થાવ. ભગવાન મહાવીર હોય કે ભગવાન બુદ્ધ હોય, ભગવાન કૃષ્ણ હોય કે ભગવાન રામ હોય, એ બધા જ મહાપુરુષો એટલા માટે હતા અને ધર્મ પ્રવર્તકો એટલા માટે હતા કે એમણે પોતાના જ સુખની ચિંતા ન કરી. જગતના સર્વ જીવો સુખી થાય, સહુનું મંગલ થાય, સહુનું કલ્યાણ થાય એવો કરુણા ભર્યો, મૈત્રી ભર્યો ભાવ સતત એમના હૃદયમાંથી વહેતો તો વહેતો તો વહેતો તો. માટે મહાપુરુષ કહેવાયા, આપણા માટે વંદનીય બન્યા અને આપણને પણ પ્રેરણા કરી કે ભગવાનનો ધર્મ શાસન, ધર્મનો જય હો, ધર્મ વધો અને ધર્મના કારણે આત્મા બોધ પ્રાપ્ત કરીને સુખી થાવ, સુખી થાવ, સુખી થાવ. અહીં આગળ પાપ પ્રતિઘાત ગુણ બીજાધાન નામનું પ્રથમ સૂત્ર પંચસૂત્રમાંનું અહીં આગળ પૂર્ણ થાય છે. કોઈક દિવ્ય અનુગ્રહના કારણે આ 7 દિવસ દરમિયાન તમે ને હું, આપણે બધા જ પ્રભુના એ તત્વજ્ઞાનને સમજવા માટે ભાગ્યશાળી બની શક્યા. પંચસૂત્રની આ સ્વાધ્યાયથી તમારા અને મારા, આપણા સૌના આત્માને ઘણો બધો લાભ ચોક્કસ થયો હશે. આપણા ભાવોમાં ઘણા બધા
પરિણામો વિશુદ્ધ બન્યા હશે. એ માટે પ્રભુના ચરણોમાં ઉપકારથી વશ થયેલું આ મસ્તક ઝુકાવીને અનંત અનંત નમસ્કાર કરીએ. પ્રભુ તમારી કરુણા હંમેશા વરસાવતા રહેજો. બસ આવા સત્કાર્યો કરવાની સદબુદ્ધિ આપતા રહેજો. પ્રભુ અમે તમારા શરણે છીએ, અમે તમારા શરણે છીએ, અમે તમારા શરણે છીએ. સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ.